हाले वर्च्युअल ज आपने सौने माननीय एसपीडी साहेब साथे जोड़ीने समग्र आ कार्यक्रमना शुभारंभ माटे जे यशभागी बन्या छे आज प्रत्यक्ष रीते आपणी साथे जोड़ाईने आपने सतत मार्गदर्शित करवाना छे एवा एक्सेस रिटेन्शन एंड वोकेशनल एज्युकेशन स्टेट ऑफिस इंचार्ज आदरणीय श्री हितेन्द्रभाई जोशी साहेबનું ખૂબ તાળીઓથી આપણે સ્વાગત કરીએ છીએ અને થેન્ક યુ સર. चित्र सारू होय आम अर्धी आंगળી ઊંચી કરે તો કોન્ફિડન્સ ઓછો હોય 40% હોય ને તો આમ થાય બરાબર. મારે ઘણીવાર પૂછતા હોય તો અમે તળજાવી બેઠા હોય તો ઘણીવાર આમ આમ કરીએ પછી લાગે કે હવે સર્ટિફિકેટ લખવાનું આવશે જેણે આંગળી ઊંચી કરી તો પછી કે ના. તો કેટલાકને મ્યુઝિકલ સેન્સ કેટલા લોકો મ્યુઝિકમાં રસ ધરાવે છે આપમાંથી આવડતું હોય એવું જરૂર નથી રસ ધરાવવો એ અગત્યની બાબત છે. આ સાઈડ તો છે જેમની તો મને ખબર છે બરાબર. ઓકે આમાંથી રમત ગમત અને ખેલકૂદમાં કેટલાને રસ છે? થેન્ક યુ ખૂબ સરસ. મિકેનિકલ કામ કરવામાં કેટલાને રસ છે? મિકેનિકલ काम એનો અર્થ એવો નહીં કે સાહેબે જે ગાડીનો મસ્ત વિડિયો અમે मतलब सौरभ सर ने सुबह में दिखाया पर हम छोटा मोटा मैकेनिकल कर सकते हैं. આપણી સાયકલ હોય અને એને નાનો મોટો નટ બોલ્ટ બરોબર એટલું તો ખબર પડે કે ભાઈ જમણી તરફ આટો ચડે અને ડાબી તરફ કોમન નોર્મ્સ બરોબર છે. તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ ઇન્ટિગ્રેશન ઓફ એજ્યુકેશન વિથ સ્કિલ થ્રુ પ્રોવાઇડિંગ ધી લાઇટ્સ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સીસ વિદ્યાર્થીઓને પોતાની પ્રવૃત્તિના જીવન અનુભવો પૂરા પાડીને અને એવું કહેવાય છે there is one saying કે સાંભળેલું ક્યારેક ભૂલી શકે જોયેલું ભૂલી શકે પણ વિદ્યાર્થીઓએ જાતે કરેલું છે કે એના જીવનનો એક ભાગ બની જાય છે. અને આપણે બાળપણથી માંડીને નાની નાની સ્કિલ શીખ્યા છીએ બરોબર. જેમ ચાલવાનું શીખ્યા, બોલવાનું શીખ્યા, શિષ્ટાચાર શીખ્યા બરોબર છે. આપણામાંથી કેટલા એવા હશે જેમ સાહેબ અત્યારે આપણું એન્કરિંગ કરે છે એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. તો આપણી સાથે આજે સાહેબ પણ જોડાયા છે એસબીઆઈ માંથી ખૂબ વ્યસ્તતાની વચ્ચે. એટલે હું મારી વાતને ટૂંકમાં જ કહીશ કારણ કે એમનું જે આપણું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે આપણું BFSI છે બેન્કિંગ ફાઇનાન્સ એન્ડ જે એનો આખો ટ્રેડ છે સર્વિસીસનો એટલે સાહેબનો આપણે વધુ લાભ લઈશું. પણ આજના દિવસમાં બપોર પછી તમારી સાથે જોડાવાનું છે કેરિયર ગાઈડન્સ ઉપર એટલે ત્યારે ખૂબ વિશદ ચર્ચા કરીશું. પણ મારા જે વાતનું સાથ છે એ કે દરેક વિદ્યાર્થી આપણા વર્ગમાં હોય ઘરે હોય પણ સ્કિલ એની દ્રષ્ટિમાં હોય, સ્કિલ એના હાથમાં હોય, સ્કિલ એની વાણીમાં હોય, સ્કિલ એના શ્રવણમાં હોય, સ્કિલ એના ચિંતનમાં હોય, સ્કિલ એના કર્તૃત્વમાં બને તો ખરા અર્થમાં એ વિદ્યાર્થી ગાંધીજીનો જે પાયાની એક આખી કલ્પના હતી કે આપણે પરાવલંબી ન બનીએ, આપણે સ્વાવલંબન તરફ બનીએ. હું મારા કપડાં જાતે ધોઈ શકું, કોઈ ના હોય તો જાતે રસોઈ બનાવવાનો વારો આવે તો બનાવી શકું બરોબર. નાનું મોટું કામ છે હું કરી શકું. આપણા ઘરે અમુક વસ્તુ ન ફાવે અને હેઝાર્ડસ હોય જેમાં નુકસાન હોય એ ન કરવું જોઈએ કે જેથી આપણી જાતને નુકસાન થાય. પણ આવી જ બધી વાત સાથે એકવાર આપણા બંને મહાનુભાવો અનુભવી છે એમના માટે એકવાર તાળીઓ થઈ જાય અને આપણી સાથે જોડાયેલા કારણ કે હું આપનામાંનો એક છું, આપની સાથે છું અને આપના પરિવારમાંથી છું. થેન્ક યુ. આપ બધા જે અહીંયા પધારેલા છે બધા ગુરુજનોનું અહીંયા આરસેટીમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અને જગતભાઈએ મને જ્યારે વાત કરી કે આ રીતે અમારે એક પ્રોગ્રામ કરવો છે એટલે મેં કીધું વેલકમ. આરસેટી જનરલી ગુજરાતીમાં આપણે કહીએ તો ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા. આ ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થાનો ઉદ્ભવ એકચ્યુઅલમાં 1982માં ધર્માધિકારી એજ્યુકેશન ટ્રસ્ટ કર્ણાટક ત્યાંથી આ થયેલો. તો આને આપણે ઓલ ઇન્ડિયા લેવલે ચાલુ કરવો જોઈએ કે જેથી કરીને ગામડાઓના જે ગરીબ પરિવારના જે યુવાનો છે એ લોકોને આનો લાભ મળે અને એ લોકો પોતાના ગામની અંદર જ સેટલ થાય, પોતાના ગામની અંદર જ એ લોકોને રોજગાર મળી રહે અથવા તો પોતાની રીતે સ્વાવલંબી જીવન જીવી શકે. આટલા માટે આખો આરસેટીનો કન્સેપ્ટ આવ્યો અને ગવર્મેન્ટે એને અમલીકરણ. પછી એનું અમલીકરણ કઈ રીતે કરવું એટલે અમલીકરણનું એક પહેલું હતું કે ભાઈ જો આજે સરકારી પેલામાં આપે તો સરકારી સંસ્થાઓ તો ઘણી બધી ચાલે જ છે, ITI ચાલે છે, બીજી પણ ઘણી બધી સંસ્થાઓ ચાલે છે કે જેમાં આ રીતે
થાય છે. એટલે એ લોકોએ જનરલી બધી જે તે જિલ્લાની લીડ બેંક જે છે એમને આનું સંચાલન સોંપી દીધું કે ભાઈ જે તે બેંક જે છે એમની લીડ બેંક છે એ આરસેટીનું સંચાલન કરશે. એટલે જ્યાં જ્યાં જે બેંક ઓફ બરોડા છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે કે બીજી કોઈ બેંક છે એ બધા આ આરસેટીનું સંચાલન કરે છે. અમે 2 સર્ટિફિકેટ એમને ઇસ્યુ કરીએ છીએ. એક સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન, એક એનું જે એસેસમેન્ટ કરીએ છીએ કે એસેસમેન્ટ જ્યારે કોર્સ જે કોઈ કોર્સ પૂરો થાય ત્યારે એનું એસેસમેન્ટ થાય છે અને એ એસેસમેન્ટ છે નેશનલ એકેડેમી ઓફ રૂડ સેફ્ટી તરફથી આપવામાં આવે છે, નારમાંથી, કે જે પણ બીજું ગવર્મેન્ટ જોબ માટે કંઈ વેલિડ નથી પણ તમને બેંક લોન માટે ને એ બધા માટે તમને બધો તમારો પોતાનો બિઝનેસ કરવા માટે અથવા તો એક્સપિરિયન્સ કે તમને આ વસ્તુને ખબર છે એના માટે કામ લાગે છે. ગવર્મેન્ટ જોબ માટે સર્ટિફિકેટ ઉદ્યોગ સાહસિક તરીકે રજીસ્ટર કરાવીને થવું હોય તો એને લોન હા, એ પણ જો કે અમે અહીંયાથી એ પણ એમને ઈ શ્રમ પોર્ટલ ઉપર પણ અમે અહીંયાથી જે પેલું કરાવી દઈએ છીએ. પછી જેવી કેન્ડિડેટ્સની ડિમાન્ડ હોય, જેવી ઈચ્છા હોય, અમે અહીંયાથી અમને દરેક પ્રકારનો હેન્ડહોલ્ડ જે છે એ સપોર્ટ પૂરો પાડીએ છીએ. हम ये नहीं देखते हैं कि इसको पास करना है फेल करना है, हमें उसकी लर्निंग प्रोसेस पे ध्यान देना. तो असेसमेंट कह सकते हैं, असेसमेंट क्या लिखा हुआ पढ़िए लास्ट पर, इट इज इंटरेक्टिव प्रोसेस. हमें रोज बात करनी है, उसको इंटरेक्शन करना है. जो भी हम पढ़ा रहे हैं आप सीख रहे हैं. हमारा जैसे ये कौन है कि हम आज आपको इस 45 मिनट्स सेशन में हम कोशिश करेंगे कि हर टीचर को असेसमेंट और इवैल्यूएशन का कॉन्सेप्ट क्लियर होना चाहिए. असेसमेंट क्या होता है, इवैल्यूएशन क्या होता है, तो हमें ये पता लगेगा कि हमने कहाँ पे आपकी प्रॉब्लम्स हैं, कहाँ पे हमको रेक्टिफाई करना है. तो हम कह सकते हैं असेसमेंट दीजिए. कौन सा प्रोसेस है? इंटरेक्टिव प्रोसेस. इसमें ये पता लगता है कि किसके बीच में स्टूडेंट है, टीचर. तो हमें ये पता लगता है कि कितना स्टूडेंट सीखा है, कितना सीख रहे हैं और क्या आउटपुट आ रहा है. जैसे आप डॉक्टर के पास जाते हैं ना, कहते हैं कि फीवर है, डॉक्टर क्या कहता है, क्या मेडिकल रिपोर्ट लेके आओ, ब्लड टेस्ट लेके आओ, एक्सरे करा के आओ, फिर जो है हम उसका ट्रीटमेंट करेंगे. असेसमेंट भी यही है, आपको बच्चे की वीकनेस को आइडेंटिफाई करना है. जैसे बहुत सी स्कूल में गया, एक पीछे की बच्ची बैठी थी, वो बोर्ड में पढ़ ही नहीं पा रही थी, लगा उसकी आईसाइट वीक है. आईसाइट वीक थी तो वो रीड नहीं कर सकती. तो आपने हमने उसकी जो फ्रेंड थी उसको बोला कि उसके पापा को बोलना इसकी आँख टेस्ट करें. इसी तरह बहुत से बच्चों की राइटिंग स्किल वीक होती है. जैसे मेरी बेटी थी, वो क्लास में जब फर्स्ट पे पढ़ती थी तो उसके नंबर कम आ रहे थे, तो मैं ऐसे ही पहुँच गया. तो टीचर ने कहा शी इज़ वेरी गुड. हमने कहा इसकी कॉपी दिखाइए. तो कॉपी जब देखा तो वो एक लाइन में आंसर लिखी थी उसने. मैं समझ गया कि ये इसकी राइटिंग स्किल वीक है. वो इसलिए वीक थी कि जिस सिस्टम से वो पढ़ के आ रही थी वहाँ रोज एक पेज शीट दे देते, उसमें लिखो बस, और कॉपी ले जाना, बैग कुछ नहीं ले जाना. उसका ये ड्रॉबैक भी था. आता तो सब है लेकिन लिख नहीं पाते हैं. तो अपने को सर्वाइव करने के लिए यू हैव टू राइट. तो असेसमेंट कह सकते हैं इज इंटरेक्टिव प्रोसेस और बिटवीन स्टूडेंट एंड फैकल्टी. उससे पता लगता है कि हाउ वेल देयर स्टूडेंट्स आर लर्निंग, व्हाट दे आर टीचिंग. इस जो इंफॉर्मेशन मिल रही है, इस इंफॉर्मेशन के मिलने से क्या होगा, हमें अपनी प्लानिंग चेंज करनी पड़ेगी, हमें टीचिंग अपनी स्ट्रेटजी चेंज करनी पड़ेगी. हम बहुत हाई लेवल पढ़ा रहे हैं, आप देख ही रहे हैं कि बच्चों का लेवल क्या है, बच्चों ने कितना सीखा है, कितना आता है. पुराना भूल गए, नेक्स्ट पे आगे क्या, ऐसा नहीं करना है. तो असेसमेंट इज ए कंटिन्यूस प्रोसेस. और इसका जो मेन एम क्या है, नीचे पढ़िए क्या लिखा हुआ है. असेसमेंट इज ए आइडेंटिफाई द वीकनेस ऑफ द स्टूडेंट्स. असेसमेंट का मतलब बच्चों की कमजोरियों को पता करना है और उसका निर्माण करना है, उसको दूर करना है. तो 90% लाएगा. ये नहीं कि आपने तो 90% कह दिया, दूसरे एग्जामिनर ने चेक किया 60% दे रहा है. आपने जो है इसको असेसमेंट जो किया, उसकी जो कॉपी चेक की, ठीक से नहीं की. तो आपको भी कोशिश ये करनी है फेयर वे में, उसको सिस्टमेटिक वे में, जो क्वेश्चन था उसके हिसाब से कितनी परफॉर्मेंस हुई, उस हिसाब से आपको मार्क्स देने हैं. कभी नहीं तो क्या होगा, आप बच्चे को चीट करेंगे. बच्चा तो कहा मेरे को तो क्लास में सबसे अच्छा नंबर मिला, दूसरे एग्जामिनर ने कम नंबर दिया. या तो आपने गड़बड़ किया या उसने गड़बड़ किया, है ना मैडम.
तो जरूरी है कि आपको एक फेयर प्रैक्टिस करनी है, सिस्टमेटिक करनी है। जो क्वेश्चन पेपर डिजाइन है, डिजाइन में कितनी मतलब है इसमें है कि राइटिंग स्किल पे, एक्सप्लेनेशन पे, प्रैक्टिकल पे जो भी एक आपका एक स्कोर कार्ड है उसको ध्यान पे रख के हमें बच्चों की रिजल्ट्स देने हैं। तो रिलायबिलिटी होनी चाहिए, जिससे हम ये कह सकते हैं कि ये बच्चा हमेशा अच्छा काम करेगा। नहीं तो क्या होगा, आपने तो अच्छा काम दे दिया, नंबर दे दिया, लेकिन दूसरा बच्चा टीचर जो है उसको, क्योंकि वो फेयर प्रैक्टिस नहीं फॉलो कर रहे हैं। आपको उसकी कॉपी चेक करने में थोड़ा टाइम देना चाहिए, ये नहीं कि शॉर्टकट में टिक मार्क नहीं करना है। आपको कंटेंट देखना है कि उसने कितने क्या पॉइंट्स लिखे, क्या मिसिंग हो रहा है। तो रिलायबिलिटी होना बहुत ही ज़रूरी है जो भी असेसमेंट करते हैं। उसी तरह प्रैक्टिकलिटी जो भी आज करा रहे हैं, क्या वो प्रैक्टिकल हो सकता है कि नहीं। आप आउट ऑफ द कंटेंट में ना जाइए, जो आपका कोर्स मटेरियल है उस पर जाइए। और एक सम टाइम से आपने पेपर बनाया और इतना हार्ड बना दिया कि वो 4 घंटे का है, हमें टाइम हमारे पास 2 ही घंटे का है। क्या ये पॉसिबल हो सकता है? नहीं। तो ये भी आपको सिस्टमेटिक डिजाइन होना चाहिए। दिस इज वेरी इंपॉर्टेंट कि हम इसका ध्यान रखें। तो क्लियर हो गया वैलिडिटी क्या है, रिलायबिलिटी क्या है, इसमें कोई कंफ्यूजन तो नहीं है। तो जो भी अच्छे कैरेक्टर्स होते हैं, गुड असेसमेंट सिस्टम होता है, उसमें क्या होता है, वैलिडिटी और रिलायबिलिटी, ये बहुत ही इंपॉर्टेंट टर्म्स है। तो हम कह सकते हैं कि जो भी हम पूछ रहे हैं, जो भी हम चेक कर रहे हैं, जो भी हम टेस्ट कर रहे हैं, जो हमने पढ़ाया है उसी से रिलेटेड है कि नहीं, और हमारा असेसमेंट जो है कंसिस्टेंट है कि नहीं। कभी कुछ ए ग्रेड दे दिया, कभी सी ग्रेड दे दिया, ऐसा नहीं। कंसिस्टेंसी रहनी चाहिए, हमें यूनिफॉर्मिटी देनी चाहिए। तो जैसे कि क्वेश्चन था कि आपको एक गोल पोस्ट में बॉल फेंकनी है, तो बिल्कुल फोकस करना चाहिए। जो भी क्वेश्चन पेपर डिजाइन करें, इट शुड बी रिलायबल एंड वैलिड। ये नहीं होना चाहिए कि हमें इनवैलिड है, रिलायबल नहीं है। तो रिलायबिलिटी इज एसेंशियल कंडीशन फॉर वैलिडिटी। ये हमेशा ध्यान रखना है कि जो भी हम क्वेश्चन पेपर डिजाइन कर रहे हैं एज पर सिलेबस हो, आउट ऑफ सिलेबस नहीं हो, टाइम मैनेजमेंट हो, इस तरह का हमें पूरा, और जो भी उसका हम परफॉर्मेंस कर रहे हैं उसको हम देखें। अब आप बताइए ये टर्म्स क्या मतलब है, फॉर्म्स ऑफ इवैल्यूएशन, इसका क्या मतलब हुआ? ये आपने पढ़ा होगा, कुछ तो आपको ट्रेनिंग में भी सिखाया होगा। ये पहला क्या है पॉइंट, क्राइटेरिया रेफरेंस इवैल्यूएशन। दूसरा नॉन, पहले का मीनिंग क्या होता है बताइए? बताइए, हाँ बताइए। क्राइटेरिया डिसाइड होना चाहिए इवोल्यूशन का, इतने क्राइटेरिया में इतना इवोल्यूशन होगा। और कोई बताएगा? फर्स्ट वाले में सर रेफरेंस के साथ मतलब कोई एक फिक्स क्राइटेरिया है उससे कंपेयर करना है, और सेकंड वाले में हम एक जो पर्टिकुलर स्टूडेंट था जिसने अच्छे मार्क्स गेन किए थे तो उससे कंपेयर करके हम करेंगे। राइट। तो कौन सा सही है? जनरली सर फर्स्ट वाला। क्योंकि हमें ये देखना है कि हमें हमेशा जब भी हम बच्चों की परफॉर्मेंस चेक कर रहे हैं, हमें एक स्टैंडर्ड को फॉलो करना है कि बच्चे को डिफरेंट पार्ट्स ऑफ ऑटोमोबाइल पहचान पा रहा है कि नहीं, डिफरेंट पार्ट्स ऑफ द ड्रेस आइडेंटिफाई कर पा रहा है कि नहीं। ये हमारा एक स्टैंडर्ड है, इसे हम कहेंगे कि ये क्राइटेरिया रेफरेंस इवैल्यूएशन। और हम अपने सब्जेक्ट से रिलेटेड ही जो भी पढ़ाएंगे। लेकिन अभी क्या हो रहा है सोसाइटी में, वो कंपेयर करने लगे हैं कि लड़का ए ग्रेड है, तुम्हारा सी ग्रेड है, यही होता है ना। उससे क्या होता है, बच्चों में इन्फीरियरिटी कॉम्प्लेक्स आ जाता है, बच्चों को साइकोलॉजिकल प्रॉब्लम होती है कि वो बच्चा बहुत अच्छा है, मैं इतना नहीं कर पा रहा हूँ। कभी भी एज ए टीचर हमारी ड्यूटी है कि हमें इस पर कंपेयर नहीं करना। हमें हमेशा एक स्टैंडर्ड की बात कि तुम्हें ड्राइविंग आती है, तुम ब्रेक लगाना सीख जाओगे तो तुम ड्राइविंग का लाइसेंस मिल जाएगा। ये कंपेयर नहीं करना है कि वो दूसरी मैडम जो है वो अच्छा ड्राइविंग करते हैं, आप ड्राइविंग नहीं कर पा रही हो। ऐसा कंपेयर नहीं करना है, आपको एक स्टैंडर्ड के हिसाब से करना है। उसे हम कहते हैं क्राइटेरिया रेफरेंस इवैल्यूएशन
दूसरा हो गया नॉन रेंडम। जैसे हमारे फोटोग्राफर साहब है, अच्छी फोटो खींच रहे हैं, इनका स्टैंडर्ड है, किसी फोकस होना चाहिए, वॉइस क्लियरिटी होनी चाहिए, फेस अच्छा आना चाहिए, इन्हें कि आउट ऑफ द सीन हमें कैमरा में फोटो नहीं आनी चाहिए। तो ये एक स्टैंडर्ड बना हुआ है, इसीलिए अच्छे फोटोग्राफर्स हो, कैमरामैन हो, वीडियो मैन है, डॉक्टर हो, क्योंकि वो स्टैंडर्ड फॉलो करते हैं, सेफ्टी प्रैक्टिस फॉलो करते हैं। आपको कंपेयर कभी बच्चों में कंपेयर करना ही नहीं है। अपने स्कूल्स में ये नहीं कहना कि बच्चा अच्छा है बच्चा खराब है, ऐसा कभी नहीं कहना। तो क्या होगा, बच्चों में इंफीरियरिटी कॉम्प्लेक्स, टेंशन, जेलनेस, जलने लगेंगे, आपस में बुराई करेंगे, लड़ेंगे, ये सब नहीं करना। इसलिए इवैल्यूएशन में हमेशा ध्यान रखना है कि हम स्टैंडर्ड को फॉलो करेंगे। ओके, तो जैसे कि हमारा स्टैंडर्ड था कि हम एक 40 वर्ड्स पर मिनट टाइपिंग का, आपका कंप्यूटर में आप वर्ड प्रोसेसिंग कर रहे हैं, तो हमारा एक स्टैंडर्ड बनाता है कि 1 मिनट में हम 40 वर्ड्स टाइपिंग करेंगे। ये स्टैंडर्ड है हमारा। ये स्टैंडर्ड है कि एक को आता है, बी को नहीं आता, इससे नहीं कहना। हमें 40 वर्ड्स की तरफ हमें देखना है कि 35 है, 30 है, 20 है, हमको इसको इम्प्रूव करना है। ये हमारा स्टैंडर्ड है। इसलिए परफॉर्मेंस जो है हमें हमेशा स्टैंडर्ड के ऊपर ध्यान देखना है। जो भी हम असेसमेंट करें, आपको हमेशा ध्यान रखना है कि बच्चे ने कितना सीखा है। तो अब हम बात कर रहे हैं, जो भी असेसमेंट आप कर रहे हैं स्कूलों में, उसके बारे में थोड़ा सा और एडवांस लेवल पे चलते हैं। अभी तो आप कैसे करते हैं असेसमेंट, चाहिए स्कूल में कैसे असेस करते हैं? कॉपी दे दिया और आपने चेक, कॉपी का एग्जाम हुआ, यही हुआ ना, 6 महीना 3 महीना असेसमेंट टेस्ट करते हैं, यही कर रहे हैं ना। कब कब असेसमेंट होता है आपके यहाँ? वीकली टेस्ट होता है, उसमें आप चेक करते हैं। उसके बाद क्या करते हैं? फिर चैप्टर वाइज लेते हैं। चैप्टर वाइज लेते हैं। उसके बाद क्या करते हैं बताओ? असेसमेंट में कोई लो हो रहा है, लाइक डाउन हो रहा है, तो स्टूडेंट को थोड़ा ज़्यादा उस पर फोकस करते हैं, क्योंकि सबके साथ इक्वल हो जाएगा। उसको फिर ये ना हो कि अगर इसके ज़्यादा मार्क है, मेरे कम है, तो लाइक देयर इज अ डिफरेंस हो रहा है उसके बीच में, तो उन सबको इक्वल लाने की कोशिश करते हैं कि सबको सेम लेवल का नॉलेज मिले, तो फिर कोई प्रॉब्लम ना हो उनको आगे। आप बताओ क्या कह रहे हो? बोलिए। अपने स्कूल में क्या हो रहा है उसकी बात करना। यस, जस्ट आई एम प्रैक्टिकल, बी प्रैक्टिकल। मैं बच्चे को पढ़ाती हूँ और मेरे पास में 40 बच्चे हैं, और 40 बच्चों में से 10 बच्चे को मेरे को आउट ऑफ 100 20 मार्क्स आए, तो उसका वीक पॉइंट कौन सा है, कहाँ पे मार्क्स कट गया है, उसको मैं आइडेंटिफाई करूँगी। फिर आइडेंटिफिकेशन के ऊपर से मैं उसको जो पॉइंट वीक है वो वापस रिवीजन करवाऊंगी, और वापस रिवीजन के बाद में उस बच्चे को उसी पॉइंट के मैं टेस्ट लूँगी, और फिर वापस उसमें से कोई बच्चा, 5 बच्चा या कोई भी अगर वापस 40% या 30% के ऊपर डिपेंड रहता है, तो फिर मैं उसको वापस टेस्ट लूँगी और 100% तक पहुँच जाऊँगी। और रुब्रिक्स के टाइम पे मैं उसको मार्क्स नहीं दूंगी, मैं जस्ट गुड, वेरी गुड और बेस्ट दूँगी। तो अभी ये मैडम ने, मैडम पहले से एक बार ट्रेनिंग में आ चुकी है, मालूम है, तो आपसे पूछना है इसके टर्म्स के बारे में सुना है आप लोगों ने? तो मैडम, वो भी मैडम बताइए, आपने रुब्रिक्स वर्ड सुना है? नहीं सुना है। और आप लोगों ने किसी ने सुना है? हाँ बताइए, क्या सुना है बताइए। जो रूबरू फेस टू फेस कन्वर्सेशन करते हैं उसको रूब्रिक बोला जाता है। फेस टू फेस असेसमेंट या गुजराती में हम रूबरू बातचीत जो बोलते हैं रूबरू उसको बातचीत को वाइवा वाइवा कहते हैं आप। रूब्रिक इंग्लिश वर्ड है, रूबरू जो है गुजराती वर्ड है। इसलिए बोले सर गुजराती में रूबरू बोलते हैं। आप पीछे क्या बता रहे थे सर? हाथ उठाया था किसी ने? चलिए कोई बात। देखिए, एक जो भी हम असेसमेंट कर रहे हैं, जो भी हम टेस्ट कर रहे हैं, जो भी आप परफॉर्मेंस चेक कर रहे हैं बच्चों की, तो हमें क्या करना है, कैसा करना चाहिए हमें? अभी बताया मैंने, कैसा करना चाहिए? स्टैंडर्ड के साथ जो भी आप पढ़ा रहे हैं उसको। तो इसके लिए एक पूरे वर्ल्ड में एडवांस सिस्टम है असेसमेंट का, इसको हम कहते हैं रूब्रिक्स। ये पहले से हम क्या करते हैं, क्राइटेरिया बना देते हैं हर सब्जेक्ट पे, हर कंटेंट पे। क्या करते हैं, एक क्राइटेरिया बनाते हैं कि अगर इसको ये स्टेप आता है
कि नहीं आता है तो कितना आता है। तो इसलिए इसके रूब्रिक्स की डिज़ाइन की गई। इसको मैं आपको एग्जाम्पल के थ्रू ये बताऊंगा आपको और आपसे प्रैक्टिकल करवाऊंगा। तो ये ज़रूरी है कि आप इसको अच्छे से समझ लें। आप देखिए इससे पहली लाइन क्या लिखा हुआ है। पहले लाइन क्या लिखा हुआ है बताइए। हाँ सर हम वो जो लाइक एम ऑफ वोकेशनल एजुकेशन आंसर नहीं बताएगा, सबको अपना अपना पर्सनल करना है, कोई किसी को गाइड नहीं करेगा। तभी हमें पता लगेगा कि आपकी लर्निंग हुई है कि नहीं हुई। चिंतन आ गए, भूमि आ गई, मेघा आ गई, लोग आ रहे, वेरी गुड, बहुत फास्ट चल रहा है। सब लोग ज्वाइन कर लिए? रेडी वन लोग हैं अभी? ओके आंसर नहीं देखा तो सब एक्सक्यूज मी आंसर नहीं दिख रहा है। पेज ही नहीं बचा तो ऑप्शंस हेमंत देखा नहीं आ जवाब तो देखा तो मैं बोलो कलर कॉम्बिनेशन है। हाँ कलर पाँच ने 5 सेकंड के भीतर आंसर डाला। વોકેશનલ કન્સેપ્ટ જે સરકારશ્રીનો છે ખરેખર અદ્ભુત અને ખૂબ વિશાળ જે સબ્જેક્ટ આપણામાં લોન્ચ થયો છે અને એમાં પણ મેં સાહેબે જેમ વાત કરી કે મારું ફિલ્ડ અને મારું કામ જે છે એ દિવ્યાંગ બાળકો માટેનું છે. CWSN ઘણી વખત તમે તમારા ફિલ્ડમાં શાળામાં ક્યાંય પણ હશો તો CWSN ઘણી બધી શાળાઓમાં
કે કોઈ પણ પરિપત્રોમાં તમે CWSN શોર્ટ ફોર્મ વાંચેલું હશે, ઘણા મિત્રોને ખ્યાલ હશે, ઘણા મિત્રોને ખ્યાલ નહીં પણ. CWSN નું ફૂલ ફોર્મ છે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. જેમ માનનીય PM સાહેબે વિકલાંગ બાળકોને દિવ્યાંગ નામ આપ્યું, એમ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો કે જે આપણા નોર્મલ રેગ્યુલર જે બાળકો છે એના કરતા કંઈક વિશિષ્ટ જેને જરૂરિયાત છે એવા બાળકો એટલે કે દિવ્યાંગ જે બાળકો છે એને CWSN. અને કેજીબી જે છે એમાં અમારી કેજીબીમાં જે જોશનાબેન આપણે બ્યુટી પાર્લરના ટ્રેડ ચાલી રહ્યા છે સર, તેમજ એમ્બ્રોઇડરી એન્ડ કટિંગ ટેલરિંગ. કેજીબીમાં તો ઓનલી ગર્લ્સ જ છે, પણ આપણે અત્યારે જે વોકેશનલનો તો મેઇન હેતુ આપણો શું છે કે ગર્લ્સ કે બોયઝ તમામને જે અત્યારે સમય પ્રમાણેના જે કોર્સ છે એમાં ડેવલપ થાય અને એમાં બંને એક સાથે સામેલ થાય એ માટે પ્રયત્ન કરીએ. પ્રાઇમરી અને હવે સેકન્ડરીમાં જ્ઞાનકુંજ શાળાઓ પણ હવે ડેવલપ થાય છે. અત્યાર સુધી પ્રાઇમરી હતી, હવે ફેઝ 3 માં જ્ઞાનકુંજ, ફેઝ 3 ની અંદર સેકન્ડરી શાળા બી આપણે લઈએ છીએ. એટલે જ્ઞાનકુંજમાં કેવી રીતે કે લેપટોપથી અને ઇન્ટરેક્ટિવ પેનલથી આખું સ્માર્ટ ક્લાસ ડેવલપ કરવામાં આવે અને એવી રીતે બધાને છોકરાઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. એટલે અમારે જે મેઇન અમારે MIS-નું ફૂલ ફોર્મ તમને જે શરૂઆતમાં કીધું કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એનું મેનેજમેન્ટ એટલે આખા જિલ્લાનો જે સ્કૂલ ડેટાબેઝ, વિદ્યાર્થીઓનો ચાઇલ્ડ વાઇઝ ડેટાબેઝ, આધાર ડાયસ તમે કદાચ નામ સાંભળ્યો, UID આપણા સ્કોલરશિપમાં ને બધું આપણે યુઝ કરીએ છીએ. એટલે એ બધો જે જિલ્લાનું સંકલનનો ડેટા છે એ મારા હસ્તક છે. જિલ્લાની ટીમને એટલે મેં અહીંયા પ્રસ્તુત કરી છે કે અહીંના જે પણ બાળકો છે એ બાળકો જે પણ નવીન કરશે, એમાં બે બહેનો, એક પોરબંદરના અમારા RMSA કોર્ડિનેટર છે અને જુનાગઢના, એમનો પણ પરિચય કરાવી દઉં. સાથે એમનાથી તમે બધા પરિચિત છો કારણ કે તમે સીધા એ બંનેના સંપર્કમાં છો. એટલા માટે જરૂરી છે કે જ્યારે ટીમ તરીકે કામ કરીએ છીએ ને ત્યારે ટીમની સિદ્ધિ છે ને એનું સ્પંદન છે ને એ છેલ્લામાં છેલ્લી ખુરશીમાં બેઠેલો વ્યક્તિ હોય ને એને પણ થાય છે. હું આ ટીમ સમગ્ર શિક્ષા થકી, વોકેશનલ સ્કિલ એજ્યુકેશન થકી એક પણ બાળક પોતાની ભાવિ કારકિર્દી રચશે, કોઈ એક સ્કિલ હસ્તગત કરશે સાહેબ, તો એનો આનંદ મારા જિલ્લાના જે સાહેબો હશે કે મેડમો હશે ને એના કરતાં કદાચ થોડોક વિશેષ આનંદ મારા વોકેશનલ ટ્રેનરને હશે. હું એટલા માટે કે એક શિક્ષકને હંમેશા ગર્વ હોય છે કે શિક્ષકનું હૃદય માનું પણ હોય અને આંખ થોડીક પિતાની પણ હોય. ક્યાંક એને કહેવું પણ પડે અને ક્યાંક એને વાલ પણ કરવો પડે. આ બંને બાબતોની અંદર આપણે બેલેન્સ કરવાનું છે. તો આપણે શરૂઆત કરીએ છીએ એક નાનકડી એક્ટિવિટીથી. મારો જે વિષય છે એનાથી ક્યાંય હું બહાર નહીં જાઉં અને કોઈ બિનજરૂરી આપણે વાત પણ નહીં કરીએ. અને ક્યાંય જવું તો તમારી ફરજ રહેશે કે તમારે મને પાછો લઈ આવવાનું છે, બરોબર? જો તમે સૂઈ ગયા કોઈ પતી ગયું, બરોબર છે, નાવડી છે પોરબંદરના દરિયામાં વચ્ચે જઈને ઊભી રહેશે, બરોબર? એટલે પોરબંદર વાળાને વાંધો નહીં આવે તો જુનાગઢ વાળાએ ફરી પાછું આવવું પડશે. તો આપણે શરૂઆત કરીએ છીએ કે કરિયર ગાઈડન્સ. સામાન્ય રીતે આપણે પહેલા તમારી પાસે જાણીએ કે તમારો મત શું છે કે કરિયર એટલે શું અને ગાઈડન્સ એટલે શું, બરોબર છે? એને તમે કઈ રીતે મૂલવો છો એવું તમારા પાસેથી જાણીએ. આપણે પહેલા પ્રિન્સિપલ સાહેબો છે એમની પાસેથી મત મેળવીએ. આમાંથી કોઈ પ્રિન્સિપલ સાહેબ મેડમ આપજો અને બીજા કોઈ સાહેબ આચાર્ય સાહેબ. અને કેરિયર ગાઈડન્સ એટલે એને જે બનવું છે એના માટે જેને માર્ગદર્શન મળે છે એ કેરિયર ગાઈડન્સ. પાડી દીજે. કેરિયર ગાઈડન્સ એટલે કે વિદ્યાર્થી કાળમાં અને આગળ જઈને શું પોતાને બોલવાની ઈચ્છા એની તૈયારી, જેમ બાળક મોટા થઈને પછી GPSC ની તૈયારી કરે એને બદલે નાનપણથી જ આ વસ્તુ પોતે તૈયાર કરે અને જે ક્ષેત્રમાં એને જવું છે એનું નાનપણથી પોતે પોતાના ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટમાં જો આગળ વધે તો ચોક્કસ એ આગળ સમયમાં એ કામમાં એ સ્કીમમાં એ ચોક્કસ ડેવલપ થઈ અને આગળ વધી શકે એવું મારું. ખૂબ સરસ. હવે બધા માટે ઓપન છે, બધા એટલે એમાં સાહેબ પણ આવી જશે, મેડમ પણ આવી જશે,
જીતેશભાઈ સાહેબ પણ આવી જશે, બીજા જેમને પણ ઈચ્છા થાય તે કે સ્પીક માઈક આપજો, જેમને પણ એટલા માટે કે દરેકનું યોગદાન જરૂરી છે. કરિયર વિશેનો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી થાય, દરેકના મનમાં અલગ અલગ હોય. મારા બીઆરપી હોય બરોબર, તો એમના મનમાં ખ્યાલ અલગ હોય. જે છેલ્લી 2 હળોમાં બેઠા છે મનીષભાઈ અને ભાઈ બરોબર, તો એમનું અલગ હોય. છેલ્લા યુગલવાળા સાહેબ છે જે ચશ્માવાળા છે, નામમ કરે છે મને નહીં બરોબર, એમનો ખ્યાલ કંઈ અલગ હોય. બધાના ખ્યાલ અલગ હશે, પણ આપણા કેમેરા છે 360 ડિગ્રી છે બરોબર. હું કોઈને સુવા નહીં દઈશ, એ મારો એક વિશ્વાસ છે બરોબર. પાછળ હશે કે આગળ બરોબર, પણ આપણે જેને પણ બોલવું હોય એના માટે છૂટી છે. કરિયર આપની દ્રષ્ટિએ પરિચય આપજો એટલે મને યાદ રહે. હેલો, કાશર ભરત સર, વોકેશનલ મોટા વોરડા. હવે સર કેરિયર એટલે કે આપણું ભવિષ્ય, આપણે કઈ બાજુ જઈએ છીએ બરાબર. અત્યારે આપણે જોશું કે ઘણી બધી સ્ટુડન્ટને તો કોઈ યોગ્ય માર્ગદર્શન દેવા ન આવે, તો ઘણા એવા ખોટા રસ્તા છે, ઘણા હાસા રસ્તા છે, તો એને કઈ બાજુ જવું? તો વોકેશનલ સ્કિલ શું કામ કરે છે? તો કે એને યોગ્ય માર્ગદર્શન આપે, એને યોગ્ય ઘડતર, એની અંદરની જે સ્કિલ છે અને આવડત છે એ બહાર લાવવાનું કામ કરે છે. અને એ ક્યારે મળશે? માર્ગદર્શન મળશે તો થશે. કે બાળકને જે બાળક બુદ્ધિ છે કઈ બાજુ જાય એની યોગ્ય ખ્યાલ નહીં આવે, એટલા માટે માર્ગદર્શન છે એનું કરિયર માર્ગદર્શનથી જ નક્કી થાય છે. અને એ માટે વોકેશનલ સ્કિલ છે બેસ્ટ કામ કરે છે. ખૂબ સરસ. મારું નામ ઉત્સવ ટીલવા. હેલો, મારું નામ ઉત્સવ ટીલવા, શ્રી વીરભગતસિંહ માધ્યમિક શાળા ગળું. મારો ગ્રેડ છે એગ્રીકલ્ચર. હવે કેરિયરની આપણે વાત કરીએ છીએ તો 2 શબ્દોમાં પૂરી કરી શકાય કે આપણે બાળકનું ભવિષ્ય બનાવવા માટે જે પણ માર્ગદર્શન આપીએ છીએ એને કેરિયર ગાઈડન્સ કહેવામાં આવે છે. કાનાબેન કૃષ્ણ, ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ, જુનાગઢ. અપ્રિલ જસ્ટ મારા મતે હું એવું માનું છું કે આપણો વિચાર એને ઈચ્છામાં પરિવર્તિત કરવાનો, ઈચ્છામાં પરિવર્તિત કરી અને વળાંક જે સ્ટેજ ઉપર જાય છે, જ્યાંથી આપણે વળાંક લઈએ છીએ ત્યાંથી વળાંક લઈ અને આપણી મંજિલ સુધી પહોંચી અને એનું હાયર સ્ટેજ કવર કરવું એટલે એક આપણું કરિયર. બીજા કોઈ? યસ યસ સર. કોઈ એવું નહીં કે બોલીને જ કોઈને પ્લે કરીને બતાવવું હોય તોય કહી શકે. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. આમાં એ જોવામાં આવશે કે કયા વ્યક્તિની અંદર કઈ ક્રિએટિવિટી છે. આનો ઓબ્જેક્ટિવ એ છે આ એક્ટિવિટીનો બરોબર. નાનકડી રમત રમીએ છીએ. આ ચિત્ર છે, દરેકને શું દેખાય એ પોતાના કાગળમાં ખાલી લખી લેવાનું છે. દરેક જેની પાસે કાગળ નહીં હોય ખાલી યાદ રાખી લેશે. આ એ ચિત્રમાંથી હું વચ્ચેથી હટી જાઉં છું, તમને ક્લિયર થઈ જશે. જેને ન લખવું હોય એ પણ ચાલશે, ખાલી યાદ રાખી લેશો બરોબર છે. ઇટ્સ અપ ટુ યુ, કોઈને કમ્પલ્સન નથી. આપણે લોટરી પદ્ધતિથી પૂછીશું એટલે કોઈ માન્ય તો પક્ષી જેવું દેખાય છે. ચાલશે, એ થોડું નાનું કરો. થેન્ક યુ. ક્લેપ નાનો કરો. ચાલો હવે આપણે અહીંયા આવીએ છીએ. આ બાઈક ચાલુ કરી દો. ચિત્રમાં શું દેખાય છે? મોર. સર ચાલો બોલો. ચામાચીડી. જી સર, ચામાચીડિયું ઉડતું હોય એવું દેખાય. એક ગરડી આવી છે. બોલો સાહેબ શું દેખાય છે? ચામાચીડિયું. ચાલો બોલો બેટા. સાંભળજો દરેક ધ્યાનથી. હા. મોરા. ઓકે. શું કઈ સ્થિતિમાં છે? ઉડતું હોય એવી સ્થિતિ.
ઓકે પાછળથી કોઈ ચાલો બોલી જાવ સાહેબ પછી બીજા કાઢી હા એ શોર્ટ ટર્મ મેમરી તો હશે જ માછલી જેવું લે શું કરતી હશે માછલી એટલું કહો ખાલી શું વિચારતી હશે અથવા શું કરતી હશે માછલી આવે છે શું વિચારતું હશે ગીત એવું કહો મને એવું ગીધ છે એ શિકાર કરીને પોતે તૃપ્ત થઈ ગયું હોય ભોજનથી અને કોઈ જગ્યાએથી ઊંડી મને આવી અને બેઠું એવો ભાસ એટલે શાંતિથી બેઠું છે કે કોઈ ડર છે ના ડર ગીતને એન્ટ્રી કરવાની બાકી નથી રહી ગઈ ને આપણે એક બીજું કાર્ડ છે ઝડપથી જોઈ લઈશું થોડુંક મોટું થાય તો પ્રયાસ કરીશું ના સાધારણ મોટું બસ ઓકે જો થોડુંક થઈ શકે તો ઓકે અધરવાઇઝ બરોબર આ કાર્ડ ઝડપથી જરા ચાલો એક મેડમ જવાબ આપવા તૈયાર છે એમના સાઈડમાં બે બાજુ હિપોપોટેમસ નો ફેસ દેખાતો હોય એવું લાગે છે સાઈડમાં બે બાજુ હિપોનો ફેસ આગળનો હા હિપોપોટેમસ શું કરતા હશે એ ખ્યાલ નથી ચાલો બીજું કોઈ બીજા કોઈને જોવાઈ ગયું હોય તો કહી શકે છે કોઈને બીજા સમૂહમાં નહીં જવાબ આપીએ આપણે ફર્સ્ટ પિક્ચરમાં બાજ છે એ પોતાનો શિકાર કા ગોતતો હોય અને કા પછી તૃપ્ત થયેલો ઊંચી ઉડાન ભરી અને નિરીક્ષણ પાવર એની હાઈએસ્ટ ક્વોલિટી બતાવતી અને આ સેકન્ડ પિક્ચરમાં છે એ જે કંઈ છે એક રસ્તો બતાવે છે હવે એ રસ્તા પરથી તમે કયા સ્ટેજ ઉપર કયું લેવલ પ્રાપ્ત કરો છો એ મને એવું દેખાય છે બીજું કોઈ હા બોલો સાહેબ જે હોય એ તો ખબર નથી પણ આ બીજાને બીવરાવાનું કામ કરે છે એટલે આપણને કોઈ નહીં પણ એની સામે જે વ્યક્તિ છે એની ઉપર હાવી છે કે તાર કરતા હું તાકાતવર છું ઘણા બધા અનુભવોમાં સુખદ હોય છે કેટલા અનુભવો દુઃખદ હોય છે કેટલાક અનુભવો આપણે ભૂલવા માંગતા હોઈએ છીએ પણ એ ભૂલી શકતા નથી આવા બધા અનુભવો છે એ આપણા વ્યક્તિત્વના ઉપર અસર કરતા હોય છે જેમ કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું આ સાહેબ છે આપણા એ સાહેબ અને પંડ્યા સાહેબ બંને એક બોક્સ લાવ્યા છે સરસ ઉઠાવાળું બરાબર છે અને હમીરભાઈ છે એક ઉંદરડો લાવ્યા છે ક્યાંકથી પકડીને એને બોક્સમાં પૂરી દે છે બરાબર તો ઉંદરડો થોડોક મોટો છે બોક્સનું વજન વધારે છે તો શું થશે બોક્સની સ્થિતિ શું થશે કહો કોઈ વર્ણવી શકશે કંઈ પણ જો આમાં લોજિક વાપરવાની જરૂર નથી જવાબ આપવાનો સીધો જેને પણ આપવો હોય શું સ્થિતિ થાય ઉંદરડાને બોક્સમાં પૂર્યો બધી બાજુથી સેલો ટેપ મારી છે યસ સર સાહેબ હવે બેક કન્ડિશન હવે જો ઉંદરડો પોતાને નરમ માનશે તો એ પછી બોક્સમાં પડ્યો જઈ જશે જો એને બહાર સર્વાઈવલની સ્કિલ હશે તો એ ગમે રીતે કાતરીને નીકળી જશે સર યસ એનો અર્થ એવો છે કે આપણું વ્યક્તિત્વ આપણા બાળપણથી માંડીને જેમ સાહેબે શરૂઆતથી વાત કરી કે વિકાસના તબક્કે આપણા રસના ક્ષેત્રો જુદા છે હું સાહેબ શિક્ષક બનવા માંગુ છું પોલીસ બનવા માંગુ છું એન્જિનિયર બનવા માંગુ છું ડૉક્ટર બનવા માંગુ છું બાળક મોટું થતું જાય છે એમ એને જેટલા જીવન અનુભવો થાય છે એ અનુભવોથી એની જુદી જુદી પ્રતિમાઓ બદલાતી જાય છે અને એને ખબર પડતું જાય છે ઉંદરડો છે એને આપણે પૂરી રાખીશું ને એટલે શું કરશે જૂના અનુભવો ભૂતકાળના જે ભૂલવા લાયક અનુભવો છે જે બાળક છે એક વખત ઝાડ ઉપરથી પડી ગયો છે જીવનમાં સાયકલ નહીં ચલાવે ને તો જે પહેલો જવાબ હતો ને કે અંદર બેસી જશે તો એનો અર્થ એવો કે આપણા જીવનના ઘણા બધા એવા અનુભવો છે કે જે આપણા કારકિર્દી અને આપણા વ્યક્તિત્વ વિકાસમાં બહુ મોટી અસર કરે છે સાહેબ મારે સંગીતકાર બનવું હતું સાહેબ મારે ક્રિકેટર બનવું હતું યસ સર સર આમાં વસ્તુ એ છે યસ હેલો વસ્તુ આમાં એ સાહેબ કે જ્યારે માણસને પોતાના ઉપર આવી બને બરાબર કે આર કા પાર ત્યારે માણસ ગમે એવો કમજોર હોય ને તો એ પાર પડી જ જાય યસ એટલે કન્ડિશન ઈ જ છે કે એ ઉંદરડો તોડી જ નાખશે યસ ખૂબ સરસ એટલા માટે અહીંયા મારી એક જ વાત જે કહેવાનું વાત છે કે આપણે બધા એવા વ્યવસાયમાં છે જ્યાં આપણે બળ નથી બતાવવાનું પહેલું છે
જો એવું હોત તો આપણે પોલીસમાં જાત, આર્મીમાં જાત. અહીંયા આપણું કામ પેશન્સ, ઇન્ટેલિજન્સ અને સોશિયલ હ્યુમન રિલેશનનું કામ છે. આપણું જે વ્યવસાયમાં આપણે છીએ. એટલે પહેલું તો એક નક્કી થઈ ગયું. હવે આપણે મૂળ વાત ઉપર આવી, કેરિયર ઉપર. મારી દ્રષ્ટિએ કરિયર એટલે શું? કે નદીમાંથી એક નાનકડું ઝરણું વહે છે, એને વહેવા દેવું જોઈએ, બરોબર છે? એ વહેતું હોય ત્યાં આપણે વચ્ચે વચ્ચે અરીસો બતાવવાનો. અરીસો એટલે શું? કોઈ મને કહી શકશે? આપણે સાહેબ નથી જાણીએ. સાહેબ માફ કરજો પણ તમને સામેલ કરો. અરીસો એટલે આપણું વાસ્તવિક ચિત્ર. બીજા કોઈ? યસ. આપણું પ્રતિબિંબ. આપણું પ્રતિબિંબ એટલે શું? હોઈએ એવા જ દેખાઈએ. બરોબર. એટલે દાખલા તરીકે મારો એક પગ કપાયેલો હોય તો કપાયેલો દેખાય તો વાંધો ખરો? માની લો, એવું માની લઈએ તો વાંધો ખરો? સુધાચંદ્રનું નામ સાંભળ્યું છે? સુધાચંદ્ર. યસ સર. So like she is a TV actress. હરીસાની વાત છે ને, હરીસાનો આપણે એક વસ્તુ છે. યસ સર. એક બે માઇક ત્યાં રિયાલિટી દેખાડશે તો પછી હરીસા પણ એ દેખાશે કે જે તમે વિચારો છો. હવે એમનો પગ કપાયેલો તો જો એ વિચારે કે મારો પગ કપાયેલો છે, મનમાં હીરા કર તો એને પગ કપાયેલો જ દેખાશે. પણ જ્યારે એમ એવું વિચારે કે મારે પગ કપાયેલો નથી તો એને ના દેખાડે. આ વસ્તુ છે એક લાઈક ગ્લાસ જેવું છે, અડધો પાણીનો ભરેલો ને અડધો હવાનો. દેખાવાળાને ખાલી અને નહીં દેખાવાળાને ભરેલો દેખાશે. યસ સર, ખૂબ સરસ. હવે બધા એક લેવલથી આગળ બીજા સ્તરે આવી રહ્યા છે ધીરે ધીરે. પ્લીઝ સર, એ વસ્તુ હું માન્યતા જ રાખતો. કારણ કે હરીસાનું કામ શું છે? જેવું પ્રતિબિંબ જે સામે છે એ દેખાડું જેનું કામ છે. એટલે માના નો માને એટલે મતલબ નથી, જે સામે છે એ છે. યસ. મતલબ કે નદીમાંથી છૂટું પડેલું એક ઝરણું છે, એ વહે છે, એની દિશા કઈ છે ખબર છે, બરોબર છે? આપણે એને બતાવીએ છીએ કે ભાઈ તારી ક્ષમતા આ છે, તારી મર્યાદા આ છે. આપણે કહેતા નથી. હરીશો ક્યારે કહે છે? તો આવી રીતે વિદ્યાર્થી અથવા વ્યક્તિ છે, દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ આગવું હોય છે, જે એની ક્ષમતા અને મર્યાદાઓનું બનેલું હોય છે. આ ક્ષમતા અને મર્યાદાઓની સાથે એનું સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ, મારે પાયલોટ બનવું છે પણ મારું સામાજિક આર્થિક સ્તર કેવું છે એ મને બતાવશે. અથવા એ બનવું હશે તો મારે બીજી દિશામાં વિચારવું પડશે કે કોના સપોર્ટથી થઈ શકાય, કોઈ બેંક લોનથી, બરોબર છે? તો આપણે ફરી મૂળ વાત ઉપર આવીએ કે નદી છે, બરોબર છે? એ આપણા બાળપણના અનુભવો છે. એમાં ઘણા બધા અનુભવો થતા હોય છે. તો બાળકને ક્યારે પહેલા આપણે નેગેટિવ અનુભવો ન પૂરા પાડીએ. કેરિયર ગાઈડન્સની પહેલી શરત છે કે ક્યારે એને નેગેટિવ બાબતો ન બતાવીએ. બીજું, બાળક પોતાની જાતે પોતાની ક્ષમતા અને મર્યાદાઓને સ્વીકારતું થાય. વ્યક્તિ, દાખલા તરીકે આપ જ હમણાં તમારી પાસે કાગળ છે, એમાં લિસ્ટ બનાવો કે આપના એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કયા છે. તો આપે લખ્યું હશે ક્રિકેટ, કેરમ, બરોબર છે, ગન, રાઇફલ શૂટિંગ, આવું. પણ આપ કયા વ્યવસાયમાં છો? તો એનાથી બે કોન્ટ્રાડિક્શન થાય છે. આપનું રસનું ક્ષેત્ર એક્સ વિષયનું છે અને આપ કયા જોબમાં છો? વાય. એટલે બંનેના ધ્રુવો કેવા છે? અલગ. તો એના કારણે શું થશે? સેલ્ફ સેટિસ્ફેક્શન પણ નહીં થાય અને જોબ સેટિસ્ફેક્શન પણ નહીં થાય. એટલે કોન્ટ્રાડિક્શન થશે. કરિયર એટલે આપણી આસપાસ જેટલી પણ તકો છે એ તકોનું નિદર્શન કરવાનું, બતાવવું. કરિયરની ઓપોર્ચ્યુનિટી શું છે એ બતાવવાનું. વિદ્યાર્થી જાતે નક્કી કરશે મારે શું થવું છે. આપણે એને કહેવાનું છે કે આ થવું હોય. દાખલા તરીકે સાહેબ એવું કહે છે, જીતેશભાઈ સાહેબ, કે મારે આઈપીએસ ઓફિસર થવું છે. તો સાહેબ હશે તો કે હા બરોબર છે, બહુ સારો વિષય છે. તો મને ખાલી કાલે જઈને એટલું કહેજે કે આઈપીએસ ઓફિસર બનવા માટે આપણે શું શું કરવું પડે, તારા મિત્રો સાથે અને કેટલાક લોકોને મળીને તું આવજે. જાય છે જીતેશભાઈ કરે અને જોવે છે યુટ્યુબમાં અને બીજેથી, બરોબર છે? પછી ખબર પડશે કે આટલું શરીર સ્વસ્થ જોઈએ, આટલી ઊંચાઈ જોઈએ, બરોબર છે? આટલા પ્રકારની પરીક્ષા હોય, જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તો આ રીતનું હોય, બરોબર છે? એ જ રીતે તો
કરિયર છે એની ઓપોર્ચ્યુનિટીઝ, એના વિકલ્પો, એટલે આપણે વિદ્યાર્થીઓને નિદર્શન કરવું પડે કે ડૉક્ટર હોય, બરોબર છે. આપણે જ્યારે જઈએ છીએ કોઈ પણ દુકાનદાર પાસે, ધારો કે તમે બધા જતા હશો ફ્રૂટની અથવા મિષ્ટાનની કે ફરસાણની દુકાને જતા હશો, તો દુકાનદાર એમ કહે છે કે તમે સમોસા જ લઈ લો, ગરમ છે એટલે એ વાત કરશે બધી, બરોબર. ચોઈસ કોની હોય છે? ગ્રાહકની. એમ વિદ્યાર્થી ઉપર ક્યારેય કરિયર થોપી બેસાય નહીં. તો આમાં પહેલો રોલ કોનો આવે? માતા પિતાનો. બીજો આવે શિક્ષકનો. માતા પિતા પોતાના બાળકો, એટલે કે પોતે ડોક્ટર નથી બની શક્યા, પોતે ટીચર નથી બની શક્યા, પોતે ક્રિકેટર નથી બની શક્યા, પોતે મ્યુઝિશિયન નથી બની શક્યા, માટે બાળકને હંમેશા એવું કહે છે, એની ઈચ્છા એવી હોય છે કે મારું બાળક શ્રેષ્ઠ બને, વર્લ્ડમાં બેસ્ટ બને. પણ બાળકની મૂળભૂત ક્ષમતાઓ શું છે, એનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ શું છે. બાળકને ડોક્ટર બનાવવું છે, મારે મારા બાળકને ડોક્ટર બનાવવું, અને એનું કોન્સન્ટ્રેશનનો પાન છે એ 25 મિનિટ છે, બરોબર છે. ડોક્ટર બનવું હોય તો એના માટે મિનિમમ 8 થી 12 કલાકનું રીડિંગ સ્પાન જોઈએ વિથ પેશન્સ, બરોબર છે. મારું બાળક હોય એનો કોન્સન્ટ્રેશનનો પાન 20 થી 25 મિનિટ છે, ચંચળ સ્વભાવ છે, કાં તો મારે એને બીજી રીતે લઈ જવું જોઈએ. અને લઈ જવામાં હું મહેનત કરું એની જગ્યાએ એવું વિચારવું જોઈએ કે એની ક્ષમતા મુજબના વિકલ્પો એને બતાવવા જોઈએ. તો કેરિયર ઇઝ પ્રોવાઇડિંગ ધી એન્વાયરમેન્ટ ટુ ધી ચાઇલ્ડ. વિદ્યાર્થી અથવા વ્યક્તિને એની આસપાસની તકોનો પરિચય કરાવો. આપણી આસપાસ કેટલા વ્યવસાયકારો છે, કેટલા સંસાધનો છે, કયા પ્રકારના વ્યવસાયથી કેટલો ફાયદો થાય છે, કેટલું શ્રમ છે, કેટલું મૂડીરોકાણ છે, કેવો સપોર્ટ જોઈએ, કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ, એ વિદ્યાર્થીને ખબર પડે. એક ડેરી ચલાવનાર અથવા એક પશુપાલક, હમણાં એક વિદ્યાર્થીનું હમણાં પ્રી વોકેશનલની તાલીમ હતી, એટલે એક ભાઈએ ઉદાહરણ આપ્યું કે અમારો ધંધો બહુ સરસ, નાનકડી એક વાછડી લઈ આવવાની, બરોબર, કંઈક બહુ 20-25 હજારમાં, હલો હા છે ચાલુ જ છે સાહેબ, નાનકડી એક વાછડી લઈ આવવાની, થોડો ટાઈમ રાખવાની અને તૈયાર થઈ જાય એટલે એને વેચી મારવાની, અને બહુ સરસ એના પૈસા આવે. તો વિદ્યાર્થીને ગમી ગયું, પણ પછી એને સમજાયું આટલો સમય આટલી કાળજી રાખવી પડે, આટલું ઘાસ આ તે, બરોબર. પછી એ વિદ્યાર્થીને ખબર પડી કે આમાં તો બધું છાણે ઉપાડવું પડે, ઘાસ પણ લાવવું પડે, લીલું લાવવું પડે, સૂકું લાવવું પડે, ચોમાસું હોય તો અલગ વ્યવસ્થા હોય, શિયાળો હોય તો અલગ વ્યવસ્થા હોય, વીમો ઉતરાવવો પડે, બધું કેટલુંય છે. એટલે વિદ્યાર્થીને કેરિયર માટેની ગાઈડન્સ આપણી પાસે શબ્દ આવે છે, કેરિયર વિદ્યાર્થીને લગતો છે. આપણે અને એટલે કે ટીચર અને વાલી આ બંને છે એ જ્યારે વિદ્યાર્થીની પાસે કેરિયર પસંદ કરતા હોય ત્યારે વિદ્યાર્થીને તક આપવી જોઈએ. અને ભવિષ્યમાં એવું ના થાય એક પપ્પા તમે કીધું ને એટલે મેં મેથ્સ ને બાયોલોજી લઈ લીધું, હવે તમે કીધું ના હોત તો યાર હવે માર્ક્સ તો ઓછા આવી ગયા નેક્સ્ટ. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે ને એનો ઈગો બહુ મોટો હોય છે, નાના બાળકનો ઈગો બહુ મોટો હોય છે. ઈગો એટલે આઈ. હમણાં અહીંયા બધા બેઠા હોય, બરોબર, એમાંથી કોઈ મને બોલાવે નહીં કે જોશી સાહેબ ના આયા તો પછી મને મારો ઈગો સંછેડાય. આવું બાળકમાં વધુ હોય છે. તો દરેક બાળકનો ઈગો છે ને પરિપક્વ બને. પરિપક્વ કેવી રીતે બને મને કોઈ કહેશે? ઈગોને પરિપક્વ કેવી રીતે બનાવો? આ બધો ખેલ છે ને એ ઈગો ઉપર આવી જાય છે. મા બાપને એમ થાય હું ના બની શક્યો એટલે આ બનાવો. કોઈ શિક્ષક ધારો કે મનીષભાઈ છે એ આપણે કામ કરે છે એટલે એમને એમ થાય મનીષભાઈ નાગરેચા સાહેબ જેવી કોઈની જોબ નહીં, જલસાવાળી જોબ, આઈટીની જોબ, બધાને કહી દેવાનું હવે બ્લોકમાં તું ડેટા એન્ટ્રી કરી દે, બાકી ફરે રાખવાનું, બરોબર ને? મનીષભાઈનું જ ઉદાહરણ આપ્યું. એટલે એમ કે મારા બાળકને આપણે આઈટી એન્જિનિયર બનાવવા છે, બરોબર. જોવું પડે કે આઈટી એન્જિનિયર બનાવવા માટે વેબ ડિઝાઇનનું ફ્યુચર કેટલું છે, એના 5 વર્ષ પછી 10 વર્ષ પછી કેટલી ડિમાન્ડ હશે, ડેટા એનાલિસિસનું મૂલ્ય શું છે. તો કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ કરવા માટે શિક્ષક અને વાલીએ કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ બતાવવી જોઈએ પણ થોપવી જોઈએ નહીં, દબાણ ન હોવું જોઈએ. એટલે કેરિયર અને ગાઈડન્સ. કેરિયર છે એ માહિતી છે અને ગાઈડન્સ છે એ અનુભવના આધારે એ વિદ્યાર્થીની ક્ષમતા અને મર્યાદાને આધારે આપેલું કેટલાક પ્રમાણભૂત ટૂલ્સના પરિણામને આધારે આપેલું અથવા બાંધેલું એક ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન. આપણે ગાઈડન્સ એટલે ગમે તેને રસ્તા ઉપર આપી દેતા હોય, ભાઈ તું ચાની લારી ખોલી દે, બરોબર, અને નામ આપ ડોન મેલડીવાલા. સારું છે, વ્યક્તિ જ્યારે તૂટેલી અવસ્થામાં એને કીધું હોય એને બચાવવા તો એ બરોબર છે, પણ ગાઈડન્સ એના કરતાં બેટર છે કે ન આપવું જોઈએ.
ગાઈડન્સનો અર્થ સાયન્ટિફિક છે. જેમ H+H2O છે એટલે પાણી થાય છે, Na+Cl સોડિયમ 1 અને ક્લોરીન 1 એટલે આપણે મીઠું થાય છે. એટલું સાયન્ટિફિક શબ્દ કેરિયર અને ગાઈડન્સ જોડાયેલો છે. આપણે રોજિંદા વ્યવહારમાં ગાઈડન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેટલાક મિત્રો તો ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ જોડે એ પણ વાપરી દે, બરોબર છે. ઘણીવાર મેં એવા અધ્યાપક જોયા છે કે જે બીએડમાં ગાઈડન્સ વિષય ભણાવતા હોય પણ એમને ગાઈડન્સની પરિભાષા પ્રોપરલી ખબર ન હોય. તો મારી દરેકને વિનંતી રહેશે કે આપણે કેરિયર શબ્દ એટલે વિકલ્પો આપવા, કોઈ પર થોપી નથી બેસાડતા. ધ ડિસિઝન ઇઝ અપ ટુ ધ ચાઇલ્ડ ઓર અ પર્સન. આપણે એવું માનીએ છીએ, કોઈ વ્યક્તિ રડી પડે ને હમણાં, તો આપણે એવું માની લઈએ કે આ બેન કે આ ભાઈને તો બહુ મદદ કરવી પડશે. ના, કાર્લ રોજર્સ નામના એક મનોવૈજ્ઞાનિક છે સાહેબે ખૂબ સારી રીતે, કદાચ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડને પણ બહુ સાંભળ્યા હશે આપણે. કાર્લ રોજર્સ એવું કહે છે કે દરેક વ્યક્તિ પોતાની સમસ્યા ઉકેલવા માટે સમર્થ અને સક્ષમ હોય છે. આપણને એનામાં શ્રદ્ધા હોવી જોઈએ અને થોડી ધીરજ દાખવવી જોઈએ. થોડીક ધીરજ, બરોબર. એટલે કે એ નોર્મલ અવસ્થામાં હોય તો આપણે થોડી ધીરજ દાખવવી જોઈએ. નોર્મલ એટલે 90 ડિગ્રી, બરોબર. નોર્મલ કરતા એબનોર્મલ જાય કોઈ પણ ડિગ્રી અને રૂટીન બને તો પછી ચિંતાજનક, પણ નોર્મલ રીતે, બરોબર છે, એ શ્રદ્ધા રાખવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાની સમસ્યાને ઉકેલવા અથવા એના નિર્ણયો લેવા સક્ષમ અને સમર્થ છે. કેમ? તો આપણે આપણી ધીરજ ઘટી જાય એટલે કે આમ કરી લે, બરોબર છે. એ વ્યક્તિએ જ્યારે પોતાની જાતે આ પ્રકારના નિર્ણયો કર્યા હશે તો એને પોતાને પણ એ રહેશે. આપણું કામ માત્ર એટલું જ છે કે તમે એક કાગળ આપો, બરોબર છે. હમણાં મારી પાસે એક કેસ આવ્યો હતો, નામ નહીં આપું, બેંકના મેનેજર છે, 53 વર્ષની ઉંમર છે સાહેબ, એક જગ્યાએ નોકરી કરે છે ને એવું કહે છે કે મને રોજ સાહેબ એવું આવે છે, ખ્યાલો આવે છે કે હું સાહેબ રાજીનામું આપી દઉં, બરોબર છે. મેં મેડિકલ રિપોર્ટ કરાયા, કોઈ પ્રોબ્લેમ નથી, શારીરિક. 53 વર્ષની ઉંમરે કહે છે કે મને સાહેબ એટલો જ ખ્યાલ આવે છે કે હું રાજીનામું આપી દઉં. અમે એમની સાથે આ પ્રકારની ટેસ્ટ આવે છે, રોડસા, હર્મન રોડસા ટેસ્ટ છે. આ પર્સનાલિટી ટેસ્ટના કેટલા કાર્ડ મેં બતાવ્યા છે અને આપણા સાથે કોઈ લેવા દેવા નથી. એમાં કઈ ચિત્ર પણ નથી, એ સાઈના ડાગા છે, બરોબર. ઓલું દેખાયું ને, બરોબર, કે ખાઈને બેસી ગયો હશે અને હવે કંઈક ચિંતા કરતો હશે તો એન્ટ્રી બાકી રહી ગઈ તો ચિંતા થાય, હું તો મને થાય. એ આપણું પ્રોજેક્શન છે, આપણા મનના ભાવોને આપણે કાર્ડ ઉપર નાખી દીધા. તો ફરી આપણે મૂળ વાત ઉપર આવીએ છીએ. સમય બહુ ઓછો છે એટલે હું મારી વાતને ટૂંકાણમાં કહીશ કે દરેક વ્યક્તિ છે એ નદી સ્વરૂપ છે. નદી છે એ ઝરણામાં મારફત ધીરે ધીરે વહેતી હોય છે અને જ્યાં પણ માર્ગ વળાંકો આવે છે. ટીચરનું કામ અરીસા તરીકેનું છે, જેવું છે એવું બતાવવાનું. ધેટ મીન્સ જેવું છે એવું એટલે કે આ રીતનું છે, આ રીતે બસ તું જઈ શકે છે. નિર્ણય વિદ્યાર્થી જાતે લેશે. એ જ્યારે લેશે ત્યારે એને ખબર પડશે કે મારે આમાં શું વિચારવાનું છે, શું જોવું. આપણે કહીએ છીએ કે ભાઈ એના કરતાં આમ કર, આપણે કહીએ છીએ કે નોકરી નથી તો વ્યવસાયકાર બન. ધંધો અને ઉદ્યોગ ચલાવવો પણ સરળ નથી, પણ આપણે એને વિકલ્પો બતાવીએ કે આટલી લોન મળે, આટલી સહાય મળે, આટલી સબસિડી મળે, આ છે. તારી જે આવી સ્થિતિ છે તો તાત્કાલિક તને પૈસાની જરૂર હોય તો રોકડીયો ધંધો કરે તો રોજ સાંજ પડે તો 200-500 રૂપિયા લઈને જઈ શકે. એટલે મારી દ્રષ્ટિએ કેરિયર, ગાઈડન્સ અને કાઉન્સેલિંગ આ ત્રણેય શબ્દો અલગ છે. કેરિયર એટલે આસપાસના વાતાવરણમાં રહેલી જે તકો છે એની વિદ્યાર્થીની શારીરિક, મનોસામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિવેશને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીને એના પૈકીના વિકલ્પો બતાવવા. અને ગાઈડન્સ એટલે વિદ્યાર્થીને અરીસો અને એને કહેવાનું કે તારી ક્ષમતા અને મર્યાદાને આધારે યુ ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ ડુ. કેમ? તમને હું એમ કહું કે ગાડીના ડ્રાઈવર તમે છો, આ મેડમને એવું કહું કે ગાડીના ડ્રાઈવર તમે છો, તમને ગાડી આવડે છે, નથી આવડતી. જ્યારે તમે પાછળ બેઠા હો, આપણે જતા હોય મુસાફર તરીકે, ત્યારે એવું ટેન્શન હોય નહીં. પણ જ્યારે આપણે જાતે જ ચલાવવાનું આવે ત્યારે તમે વિચારો, તમે પહેલું જ જોશો ચાવી સ્ટાર્ટ કેવી રીતે થાય છે. ભલે તમને ફાવતું હશે, એક જ વાર ચલાવી હશે ગાડી, ચેક કરશો, બરોબર છે. 10 પ્રકારે જોશો, દરવાજો બંધ થયો છે કે નહીં, બેલ લગાવ્યો છે કે નહીં, બરોબર. પહેલા જોઈ લેશો કે આ પેલા ગેરમાં પડે છે કે નહીં, ટેસ્ટ કરી જોશો, મોક ડ્રીલ કરી જોશો, આ બધું જુઓ છો. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિને કાર્લ રોજર્સની વાત ઉપર હું અહીંયા કહું છું
કે કાર્લ રોજર્સ છે એમણે એવું કહ્યું કે માનવી દરેક વ્યક્તિ મૂળમાં સારો હોય છે, એને સારો થવાની તક આપવી, અને બીજી વાત કે દરેક વ્યક્તિ છે એ પોતાના નિર્ણયો લેવા સક્ષમ અને સમર્થ જ હોય છે. તમે અહીંયા આવ્યા તો કોઈ તમને દબાણ કર્યું છે? તમારી સ્વેચ્છાએ આવ્યા કે આજ મારે અહીંયા આવવાનું છે, 9 વાગે આવી જાય કે 9:30. તો ધેટ ઇઝ કેરિયર ગાઈડન્સ. હવે સેલ્ફ એસેસમેન્ટ, જેમાં હું સાહેબની પણ મદદ લઈ. સેલ્ફ એસેસમેન્ટ એટલે શું? તો સેલ્ફ એસેસમેન્ટ તમારી દ્રષ્ટિએ શું છે આપણે જાણીએ પહેલા સાહેબ, પછી તમે મને મદદ કરજો કે એમાં તમારો પણ બહોળો અનુભવ છે. પંડ્યાજી ગર્લ્સ એજ્યુકેશનના કોઓર્ડિનેટર, આરએમએસ કોઓર્ડિનેટર અને બીજા મિત્રો પણ મને મદદ કરશે. સેલ્ફ એસેસમેન્ટ એટલા માટે જરૂરી છે કે અત્યારનો સમય છે ને, એક ટીચર તરીકે, એક એડમિન વ્યક્તિ તરીકે આપણે બધા એવા સમયમાં આવી ગયા છે કે જ્યાં ટેકનોલોજીનો સમય છે. ટેકનોલોજી વધવાને કારણે લોકોની ધીરજ ઘટી ગઈ છે. હું તમને સીધું જ ઉદાહરણ આપું તો લાઇટ હાઉસમાં હમણાં અમે એપ્લિકેશનમાં આ સાહેબ આજે વીટી તરીકે હાજર થયા હોય અને સાંજે અંશુભાઈ સાહેબનો ફોન આવે, અભી तुम्हारे 50 बच्चों का एंट्री नहीं हुआ है भाई, क्या कर रहे हो? આવે છે ને. ટેકનોલોજીએ જેટલું તમારું જીવન સરળ બનાવ્યું છે એટલા જ તમારા જીવનમાં શું આવ્યું છે? પડકારો પણ મૂક્યા છે. બરોબર છે. તો આવા તબક્કે સેલ્ફ એસેસમેન્ટ ની જરૂર શા માટે છે અને સેલ્ફ એસેસમેન્ટ એટલે શું? આ બે શબ્દોથી આપણે આપણી વાતને શરૂ કરીએ છીએ. સેલ્ફ એસેસમેન્ટ શા માટે? પહેલું આપણે વાક્ય લઈએ છીએ. યસ સર. સર લાઈક સ્વમૂલ્યાંકન, માણસને પોતાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. કઈ જગ્યાએ વીક છે, કઈ જગ્યાએ સ્ટ્રોંગ છે, અને કઈ જગ્યાએ તમે બોલો છો સોરી. સો લાઈક સેલ્ફ એસેસમેન્ટ એટલે જરૂરી છે. માણસ એક રેખા તમે લઈ લો સર, એક રેખા હોય છે, એના બે બિંદુ હોય છે, નેગેટિવ અને પોઝિટિવ. સેલ્ફ એસેસમેન્ટ એટલે માણસ જો નેગેટિવ વસ્તુને પોઝિટિવ કરી નાખે અને એના જે મધ્ય બિંદુમાં બની પોતાને જે આગળ લઈ આવે છે એ સેલ્ફ એસેસમેન્ટ છે. સેલ્ફ એસેસમેન્ટ શા માટે? સાહેબ પણ જોડાયેલા છે. સાહેબ આગળ કહે. સરસ પ્રશ્ન છે. સેલ્ફ એસેસમેન્ટ શા માટે? આમ તો એક લાઈફ સ્કિલ છે સેલ્ફ. એટલે નો તો સેલ્ફ, પહેલા તો સ્વની ઓળખ, આ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ છે આઈડેન્ટિફાઈ સ્વની ઓળખ થઈ. પછી બીજું સ્ટેપ છે સેલ્ફ અવેરનેસ, હું કોણ છું મને ખબર છે. સ્વ જાગૃતિ એ બીજું સ્ટેપ છે સેલ્ફ એસેસમેન્ટ. પછી સેલ્ફ એવેલ્યુએશન થઈને છેલ્લે સેલ્ફ આત્માવિષ્કાર, એક્સલન્સ સુધી તમે જઈ શકો, કંઈક પ્રાપ્ત કરી શકો. એટલે નવજાત શિશુ પ્રીનેટલ લર્નિંગ કરી માતાનું અને આ વિશ્વમાં ઉતરે અને પોતે સેલ્ફ છે એનો ખ્યાલ જ નથી શિશુને. અને પંચેન્દ્રિયો, સ્પર્શ ને બધી ઇન્દ્રિયો ખ્યાલ આવે કે હું કંઈક છું, અને બંધ મુઠ્ઠી ખોલવાથી શરૂઆત થાય એટલે પિંડ સ્વરૂપે સ્વ ખ્યાલ ઘડતરનો પહેલો કન્સેપ્ટ આવે કે સ્વ વિશે પોતે સમજી હું કશું કંઈક છું. એટલે એ પિંડથી શરૂ કરીને જે તબક્કો આગળ વધે પછીનો મુદ્દો છે સેલ્ફ અવેરનેસ. કઈ અવેરનેસ? કે પહેલા બાળકને સેલ્ફ અવેરનેસ ન હોય ત્યારે કઈ કરે તો દાદી જઈશે ન કરે પકડો પડી જાય બેટા, કારણ કે એની પાસે કોઈ ઇમોશન્સ છે પણ એની પાસે એની ક્ષમતા નથી ઓળખવાની. તો પોતે જ પોતાની જાત ઓળખતો નથી. તો પહેલી ઓળખ થાય સ્વની ઓળખ કે હું કોણ છું. પછી આની પાસે જશે, આની પાસે નહીં જાય, કોની પાસે જવું છે, સ્વની ઓળખ આવી જાય જાગૃતિ. પછી એ સેલ્ફ જાગૃતિનો કન્સેપ્ટ એટલો મહત્વનો છે કે તમે સેલ્ફ અવેર કેટલા છો એનો આધાર તમારી આસપાસનું પર્યાવરણ છે. અને હું તમે બેઠા છીએ, આપણે સેલ્ફ અવેર જે વખતે થયા ત્યારે મેં પહેલા તબક્કામાં વાત કરી એમ આપણે કેવા છીએ, આપણા પર્સનાલિટી કેરેક્ટર્સ મૂકવામાં આવે તો આવો છો તેવો. સાહેબ વાત કરી ફ્રોઈડના રોજર્સની, કાર્લ રોજર્સની નોન ડિરેક્ટિવ મેથડ જે છે કે માણસ મૂળભૂત રીતે સારો છે. પણ એમાં સરસ બીજી વાત પણ કરી છે કે આપણી અંદર એક કૂતરો બેઠો છે, એવું ઉદાહરણ છે. એના તમે જેવો ખોરાક આપશો ને એવો બનશે. એના તમે જો આક્રમકતા ને હિંસાનો ખોરાક આપશો તો એવો બનશે. એના તમે જો અંદર સારો ખોરાક આપશો તો એવો બનશે. એટલે સેલ્ફ ડેવલપમેન્ટ એ સેલ્ફ અવેરનેસ સાથે જોડાયેલું છે. તમારો સ્વ વિકાસ કેવો થાય છે? તો કે સ્વ વિકાસને ઘડનારા પરિબળો કયા? તો કે પેરેન્ટ્સ, માતા પિતા. નંબર 2 સંયુક્ત કુટુંબ. તમે જુઓ કે સંપત્તિ અને સંતતિ, અહીંયા બેઠેલા મોટા ભાગના આપણા મોદી સાહેબનું સરસ વિધાન હતું કે પોલિટિકલ એડવાન્ટેજ સંયુક્ત કુટુંબમાં ઉછેર બાળકને વધારે હોય. કે સાસુને ભળતો ને મમ્મી આ વાત કરી આપણે બાને ન કરે તો માથાકૂટ થઈ જાય, ભાઈ આ વાત મારા મમ્મી સે ન કરે માથાકૂટ થઈ જાય. તો એ સેલ્ફ ડેવલપમેન્ટ અને સેલ્ફ કોન્સેપ્ટની અવેરનેસ છે એ સંયુક્ત કુટુંબમાં સૌથી ઉછેરમાં જાગૃત થાય. અને પછી એ સંયુક્ત કુટુંબમાંથી જ્યારે શાળામાં જાય ત્યારે ત્રીજું સ્ટેપ છે ઘર શાળા. શાળાની અંદર પણ શિક્ષકો
એને કઈ રીતે કહે છે. ગુજરાત સાહેબ કે ચાલજી ભાઈ કવિતા બોલ, તું બહુ સરસ બોલ છો, ઈ છોકરા ગણિતના સાહેબ બોલાવે જ નહીં, તો ત્યાંનો સેલ્ફ ડાઉન થશે, અહીંયાનો સેલ્ફ એસ્ટીમ થશે ગુજરાતીમાં. તો શાળાની અંદર ભણાવનારા શિક્ષકો શાળા પરિવેશમાં એ જે અનુભવો મેળવશે એ અનુભવોથી એનું સ્વનું ઘડતર થશે અને એમાંથી કોઈ એક વસ્તુ પકડશે કે તું તો બેટા આ કરીશ, તું સરસ તબલા વગાડશે, તું આમાં જ આગળ વધીશ. આપણે જ્યારે કલા મહાકુંભ ચાલે છે એમાં પાયામાં સેલ્ફની પાછળ શાળા જ છે કે જેને ત્યાં સુધી પહોંચાડી શકે છે. તો સેલ્ફ એસેસમેન્ટ શા માટે, એ સ્ટેપ પહેલા આ બધા સ્ટેપમાંથી પાસ કરીને પછી તમે જવાબ આપી શકો સેલ્ફ એસેસમેન્ટ શા માટે. તો કે સેલ્ફ એસેસમેન્ટ એટલા માટે કે મારી ક્ષમતા શું છે અને મારી મર્યાદા શું છે એ જાણીને કામ કરું. ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ આર ધેર એમ કે સાયકોલોજી બધી જ બાબતોમાંથી છૂટી જાય છે. સાહેબે વાત કરી એમ તમારી પાસે સિદ્ધિ અને અપેક્ષા એ બે વચ્ચેનું અંતર જેટલું વધુ એટલી હતાશા વધુ અને સિદ્ધિ અને અપેક્ષા વચ્ચેનું અંતર ઓછું એટલી તમારી સક્સેસ છે વધારે. અબ્દુલ કલામ છે એના સેલ્ફને જાણનારના શિક્ષક હતા અય્યર, કે જ્યારે પણ પ્લેન નીકળ્યું ગમે એટલું ઇન્ટરેસ્ટિંગ મુદ્દો હતો તો કલામ બાર એકના પ્લેન જોવા જાય. શરૂઆતમાં તે કે જિજ્ઞાસુ જાગૃત બાળક તરીકે એનું સેલ્ફને બાયપાસ કર્યો શિક્ષકે, પણ અય્યર જોયું કે આ તો કમિટમેન્ટથી દર વખતે પ્લેનને હેતુપૂર્વક જુએ છે, ટુ સી ટુ ઓબ્ઝર્વ કરે છે અને એના કારણે ધીરે ધીરે એ જ કલામ છે કે સંત બનવાના વચ્ચેના પોસ્ટરને વાત કરતા આખરે પાયલટ બન્યા. તો એનો સેલ્ફ ઓળખનાર અય્યર ત્યાંથી હતા કે આ બાળક શું બનવા માંગે છે. એટલે પર્સનાલિટી કેરેક્ટર્સથી માંડીને સેલ્ફ એસેસમેન્ટના લેવલ સુધી પહોંચવા માટે ભારતમાં એક કરુણતા એવી છે કે આપણે પૂછી ચાલો હોબી શું છે, તમને શોખ શેનો છે, ચાલો પૂછે શોખ શું તો વલ તો કે રીડિંગ કહી દે ને, સ્પોર્ટ્સ ક્રિકેટ આ કહી દે. કારણ કે હું મારી સેલ્ફ ટોક ઓટો સજેશન્સ જાત સાથે વાત નથી કરતા આપણે કે હું શું છે ને હું શું બની શકું છું ખબર નથી પડતી. વાત કરીએ કે આણે સાયન્સ રાખું તો મારે સાયન્સ રાખવું, આણે આમ કર્યું મારે આમ કરવું છે. એટલે હું તારું કરવાનું છે ને બહુ મહત્વનું છે સેલ્ફ એસેસમેન્ટ માટે કે હું ખરેખર શું કરી. એના માટે થઈને સરસ વિપુલ તક છે. ન્યુ એજ્યુકેશન પોલિસીમાં પણ સેલ્ફને એટલી તક આપી છે કે 3 થી 5 માં આપણે બધા જ વિષયનું રસાસ્વાદ કરાવશો ને કે કેમાં તને રસ છે અને પછી 6 થી 8 માં કોઈ એક વિષય પર જાને બેકલેસ એજ્યુકેશન સાથે ઇન્ટર્નશિપ કરીને 20 દિવસમાં બાળક આગળ વધશે. બાકી આપણે તો હાઈસ્કૂલ સુધી પહોંચે ખબર કે મને કયો વિષય ગમે છે, કારણ કે કયો શિક્ષક ભણાવે તો વિષયનો પૂર્વગ્રહ અથવા પરિચય હોય છે. ગણિતના સાહેબ મારતા કે ગણિત જોઈએ જ નહીં મારે, એ જ કોઈ ગણિતનો સ્ટાફ છે લેસ ધેન ગ્રેટર ધેન સમજાવ કે કોની મારે મોટો ન મારે નાનો તો તમને ગણિત ગમશે. એટલે સેલ્ફ ઇઝ હ્યુમન બીંગ્સ આર વેરી કોમ્પ્લેક્સ. કે સ્વ ઘડતર કે સેલ્ફ એસેસમેન્ટ માટે કોઈ એક સિંગલ પર્ટિક્યુલર કોઈ એક કારણ જવાબદાર નથી. પણ સાહેબ આજે મને વર્ષો પછી પાછું તાજું કરાવ્યું, રોજર્સ સિવાય કોઈ માણસ આ દુનિયામાં છે એટલો બેસ્ટ માણસ રોજર્સથી મૂળભૂત રીતે ભારતીય ઋષિ હશે પૂર્વજન્મમાં કે જેણે માણસની સારતને સમજી છે અને એમાંથી માણસ બેઠો થઈને નોન ડિરેક્ટરમાં છે કોઈના માનસોપચારને કોઈ દર્દી બનજો નથી. એટલે જે કૃષ્ણમૂર્તિ કીધું ને તું જ તારો ગુરુ, એ કૃષ્ણમૂર્તિનું વિધાન છે. આપણે ભારતીય પરંપરામાં નુગરો કહેવાય, ગુરુ વગર માણસ કોઈ ગુરુ હોત નહીં, તું જ તારો ગુરુ. એ સેલ્ફ એસેસમેન્ટનું મોટું પેલું છે માનું છું. ફરીવાર સાહેબનો આભાર. આગળ લઈ જઈએ છીએ કે શા માટે સેલ્ફ એસેસમેન્ટ. વી આર ડુઈંગ અ લોટ ઓફ વર્ક, વી આર વોચિંગ એવરીથિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ. આપણે આજની આસપાસની દુનિયા બધું જોયું છે. હું કોઈને પૂછું કે આ રૂમની અંદર કેટલા પંખા છે, કેટલી લાઇટો છે, બરોબર, કેટલા વ્યક્તિ છે, પીળા કલરવાળા કપડાં પહેરેલા કેટલા છે, બરોબર છે, તો બધાને ખબર હશે. હવે સેવ થઈ ગઈ, પહેલો પરમેનન્ટ સેવ થઈ જાય. તો વચ્ચે ચા આવી જશે સેલ્ફ એસેસમેન્ટમાં, જેમાં 2 કલાક પોતાનું અંદર આજના દિવસમાં મારાથી સારું શું થયું, મારાથી ખોટું શું થયું, મારા ઇન્ટરેસ્ટ મુજબનું શું થયું, મારા એડજસ્ટમેન્ટના પ્રશ્ન આવે એવું કોઈ થયું, એવું કેટલા વિચારે છે. બહુ પ્રમાણિકતાથી જવાબ આપજો. 2 કલાક નહીં, 10 મિનિટ પણ વિચારતા હો ને તો તમારી જાત સાથે પ્રમાણિકતાપૂર્વક હૃદય ઉપર હાથ મૂકીને કહેજો યસ ગુડ. કરવો જોઈએ એટલા માટે કે હંમેશા આપણે અત્યારે તો આપણે શું છીએ કે સામાજિક વાતાવરણમાં છીએ, સોશિયલ એટમોસ્ફિયરમાં, એટલે આપણા ઈગોને ખૂબ પોષણ મળે છે. ઈગો છે ને એ બહુ અઘરું છે, એને હંમેશા બેન્ડ વાજા, ઢોલ નગારા આ બધું બહુ ગમે. રાજા જેવું છે ઈગો. એટલે તમને સાહેબ એટલું કહે છે સાહેબ આપના જેવું કોઈ નહીં, એટલે તમારા ઈગોને પુષ્ટિ મળે છે. એ ઈગોને રોજ તમે પછી ઘીમાં નાખો ને એટલે ઈગો એટલો સ્ટ્રોંગ થઈ જાય કે પછી એની જે સ્થિતિસ્થાપકતા હોય ને એ જતી રહે. પછી તમે જોજો સાહેબ કે તમને કોઈ બોલાવશે નહીં ને તો પણ તમને એવું થશે. તો એનું એક જ કારણ છે કે નો
thy self ક્યાંક વાક્ય લખેલું છે. આપણે આપણી જાતને ઓળખીએ, આપણા માટે ટાઈમ આપીએ. દિવસમાં ગમે એટલા વ્યસ્ત હો, 24 કલાકમાંથી 24 કલાક વ્યસ્ત હોય ને તો પણ 5 થી 10 મિનિટ તમારી જાત માટે કાઢી રિલેક્સ ચેરમાં બેસી અને આંખો બંધ કરી, આવો કોઈ પંખો ચાલતો હોય ને નીચે આનંદથી આંખો બંધ કરી, અથવા ખુલ્લો બગીચો હોય જ્યાં હોય ત્યાં, દરિયા કિનારો ક્યાંક હોય તો ત્યાં પણ બેસી શકાય. બરોબર, માછલી દેખાય, જે પણ દેખાવ હોય દેખાય. હું તમને યાદ રાખું છું, હું એવું કહેવા માંગુ છું, એની નેગેટિવ નહીં પણ પોઝિટિવ નોંધ લઉં છું. બરોબર, પણ તમારી જાત માટે ટાઈમ ફાળવો. વેન આપણા જેટલા પણ તમે ગીતા વાંચો, વેદ વાંચો, પુરાણ વાંચો, કંઈ પણ વસ્તુ, એવા લોકો જ મહાન બન્યા છે કે જેણે પોતાની જાતને ઓળખી છે. સ્વામી વિવેકાનંદજી ખૂબ નાની ઉંમરે વેદો, ઉપનિષદો, ટેકનોલોજી કહીએ તો ટેકનોલોજીનું પણ જ્ઞાન એટલે માત્ર માહિતી નથી, એને પચાવી, એને જીવન સાથે, એને સમાજ સાથે, સમાજના અથવા પોતાના વિકાસ માટે કેવી રીતે જોડવું, ધેટ ઇઝ આ બાબત છે. એ આપણા વ્યક્તિત્વમાં ઉતરી જાય. હું શું કામ આ પ્રવૃત્તિ કરું છું, એ વસ્તુની સમજ આવે ને તો એનું મૂલ્ય વધી જાય. માત્ર જ્ઞાન થાય, એ વિદ્યાર્થીને જ્ઞાન થાય એટલે ઠીક છે, સમજ આવે એટલે એનું એક બીજું લેવલ આવે. બરોબર, કે ભાઈ હું વોકેશનલ એજ્યુકેશનમાં શા માટે છું એવી ખબર પડી, આ જ્ઞાન થયું. અથવા વોકેશનલ એજ્યુકેશન શા માટે છે, પછી બીજી સમજણ આવે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જોગવાઈ છે, એનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને કોઈ એક સ્કિલ મળશે. કદાચ હું મારી કારકિર્દીને એટલા સુધી આગળ નથી લઈ શક્યો, પણ એવા લાખો અથવા હજારો વિદ્યાર્થીઓ હશે કે જેની કારકિર્દીના અંદર હું ક્યાંક મારા માત્ર શબ્દોથી એને પ્રેરિત કરીશ. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે બોલતા હોઈએ છીએ જનરલ, પણ કેટલા વિદ્યાર્થીઓને ખૂબ સાર્થક રીતે લઈ લેતા હોય છે. આપણને એવું લાગે કે પાછળ બેઠેલો એકલવ્ય છે માત્ર કોમ્પ્યુટર ઉપર ટકાટક કરે છે. બરોબર, પણ એકલવ્ય જેટલું શીખતો હોય ને એટલું બીજું કોઈ ના શીખતું હોય. તો ખરેખર આ વસ્તુ છે કે આપણે આપણી જાત માટે ટાઈમ ફાળવવો જોઈએ. મારી હોબી શું છે, કેટલા લોકોને પોતાની હોબી ખબર છે? લખો, આપણે 3 મિનિટ આપીએ, પણ વિચારીને લખજો. ઉતરતા ક્રમમાં એવી 5 લિમિટેશન લખવાની છે. પહેલું, તમારો હોબી લખવાનું છે. તમારા શોખ હોય બીજા 1 2 હોઈ શકે, કોઈને વધુ પણ હોઈ શકે. શાંત મને વિચારી લખવાનું છે. લખવા કરતા નહીં, હમણાં જ પેલા સાહેબે કહ્યું હતું લાવો લખી દઉં, સંગીત, ચિત્ર, આ બગીચો, એવું નહીં. શાંતિથી, શાંત મને વિચારો, રિલેક્સ થાઓ, તમારી જાતને પૂછો કે મારો હોબી શેમાં છે, કઈ એવી બાબત છે કે જેનાથી મને પ્રસન્નતા થાય છે. સંગીત સાંભળવાથી, ગીત ગાવાથી, માતા પિતા સાથે વાત કરવાથી, સામાજિક પ્રસંગોમાં જવાથી, ચિત્ર લખવાથી, સંગીત, કળા, નિબંધ લખવાથી, વાર્તા લખવાથી, લોકો સાથે ઝઘડવાથી. ઘણા લોકોનો પર્સનાલિટીનો એક ટ્રેટ્સ હોય છે, લડાયક વૃત્તિ એના સ્વભાવનો મૂળ ગુણ હોય. એક દિવસ લડે નહીં ત્યાં સુધી એને મજા ના આવે. એમ જેમ કે શિક્ષક એક લેક્ચર ના લે ત્યાં સુધી એમને પચે નહીં. બરાબર, તો શાંત મને લખો, રિલેક્સ થઈ, અને કે તમારે હોબી કઈ છે જેની લખાઈ ગઈ હશે એ બીજા મુદ્દા ઉપર આવી જશે. તમારા વ્યક્તિત્વની એવી કઈ વિશેષતાઓ છે જેને આપણે સ્ટ્રેન્થ કહી શકીએ, અથવા ક્ષમતાઓ કે જે તમને જીવનમાં આગળ લઈ જઈ શકે, તમને દરેક જગ્યાએ યશ, પ્રતિષ્ઠા અને કીર્તિ અપાવતી હોય. વિચારીને લખજો, સમજીને લખજો, વાત હશે તો ભલે. પહેલું તમારી હોબી, બીજી તમારી ક્ષમતાઓ, તમારા વ્યક્તિત્વની એવી કઈ ખૂબી છે કે જે તમને હંમેશા કોઈને કોઈ નવીન બાબતની આવડત અથવા સિદ્ધિ અપાવે છે. એવી 5 બાબતો તમારે લખવાની છે. વિચારીને મિનિમમ 5 થી વધુ લખી શકાય. પછી છેલ્લે બહુ વિચારીને તમારી મર્યાદાઓ શું છે, એવી કઈ બાબત છે કે જેના કારણે તમારા વ્યક્તિત્વને, તમારા સ્વભાવને, તમારી પર્સનાલિટીને હાનિ પહોંચતી હોય. બરોબર, ઘણા લોકો એવું હોય કે કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોય, 5 10 15 મિનિટ થાય એટલે એમ થાય બહાર આંટો મારી આવું, તો આ એક મર્યાદા કહેવાય. ઘણાને ગુસ્સો આવી જાય, બિનજરૂરી કોઈ ચર્ચા કરતું હોય. એની સાર્થકતા પાછળ તમે તમારી જાતને એક જ વાક્ય કે એક જ શબ્દ કે એક જ અક્ષરમાં વણવું હોય તો કેવી રીતે વણવો છો? કોઈનું નામ તીર્થ છે તો એને માની લો કે તીર્થ છે, એને મંદિરની આકૃતિ દોરી મૂકી દીધું. હું વાત કરું છું, કોઈનું નામ ભણાવતા હોઈએ છીએ, સાયન્સ શું કહે છે, ટેકનોલોજી શું કહે છે, એરોનોટિકલ સાયન્સ શું કહે છે, એગ્રીકલ્ચર શું કહે છે,
ઓટોમોટિવ ટ્રેડ શું કહે છે, એટોમિક એનર્જી શું કહે છે, એપરેલ શું કહે છે, બરોબર. એગ્રીકલ્ચર છે એટલે કે ખેતી છે, કૃષિ છે, એમાં પ્રાકૃતિક ખેતી શું કહે છે, આપણા આજુબાજુવાળા પડોશી શું કહે છે, એ શું કહે છે, સમાજ શું કહે છે, લોકો શું કહે છે, મિત્ર શું કહે છે, ટીચર શું કહે છે, મેનેજમેન્ટ શું કહે છે. પછી આપણે અમુક ટોપીઓ આપણને ગમે ને પહેરી લઈએ કે આજે મારા સાહેબે મને ઠપકો આપ્યો, એટલે એ ઠપકો સાહેબ તો ભૂલી ગયા હોય, આપણે 1 મહિનો આપણા કચરા ટોપલીમાં લઈને ફરતા જ હોય, ઉચકી 5-5 કિલો વજન આખા ગામમાં ફરતા હોઈએ કે આ સાહેબે મને કીધું હતું. સાહેબ તો બોલીને ભૂલી ગયા હોય, આપણે એ કચરો કાઢીને ફેંકી દેવાનો હોય એટલે ડોલ સાફ થઈ જાય, બરોબર. તો આવી ઘણી બધી બાબતો છે કે જેનાથી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન થાય, સેલ્ફ રિયલાઇઝેશન થાય. તમારે તમારા સાચા સ્વની ઓળખ કરવી હોય અને સેલ્ફ એસેસમેન્ટ કરવા માંગતા હો તો રોજ રાત્રે દિવસે જ્યારે પણ તમને રિલેક્સ ફીલ થાય ત્યારે 5 થી 10 મિનિટ એવી શાંત જગ્યાએ બેસું, રિલેક્સ થવું, આંખો બંધ કરી મારી ક્ષમતા શું છે, મારી મર્યાદા શું છે, આજનો મારો દિવસ કેવો ગયો, મારાથી સારી શું બાબત થઈ, મારી મર્યાદા શું રહી ગઈ, આવું વિચારવાનું છે. એમ કરતાં કરતાં મારી હોબી શું છે, જીવનમાં એક તો શોખ હોવો જ જોઈએ કે જેનાથી તમને નવી ઉર્જા મળે. આવી જો બાબત આપણે કેળવીશું, તમે વી પીપલ ઓલવેઝ લિવિંગ ફોર ધી અધર, તો આપણી જાતને પણ ઉર્જા મળે. જો ભવિષ્યમાં તમે સાયકોસોમેટિક ડિઝીઝ, જેને મનોદૈહિક રોગો કહેવાય છે, એવા પ્રકાર જેમાં સતત તણાવની સ્થિતિ છે, ટેકનોલોજી આપણા જીવનમાં સતત તણાવ લાવે છે, એડમિનિસ્ટ્રેશન વહીવટવાળા વ્યક્તિઓ સતત તણાવ લાવે, આ કરી દો, અડધો કલાકમાં આપી દો, હમણાં જ આપી દો, 4 વાગે લેટર આવે ને એમ કે 4 વાગે તમારે માહિતી આપી દેવાની છે. જગતભાઈ બરોબર, લેટર 4 વાગે આવ્યો હોય, આજની તારીખ હોય ને અત્યારે 4 વાગે આપી દેવાનું, 4 વાગે જ આપણને મળે. તો આવી બધી પરિસ્થિતિમાં રિયાલિસ્ટિક કેવી રીતે બનવું? મને 4 વાગે મળ્યો છે તો હું ગમે એટલું ઝડપી કરીશ તો 10 મિનિટ તો થવાની જ છે, તો ભલે 4 ને 10 જાય, 4:30 જાય. રિયાલિસ્ટિક બનવાનું, એનાથી ગભરાવાનું નહીં. જો ઉંદરડો અંદર કૂદશે ને તો આપણું આખું વ્યક્તિત્વ હલાવશે, એટલે કે બોક્સ, અને આપણું વ્યક્તિત્વ હલે ને તો આપણે પીસ ઓફ માઇન્ડ ના રહી શકીએ. પીસ ઓફ માઇન્ડ ના રહીએ તો આપણા ડિસિઝન બધા જ ખોટા થાય. એંગર આવે, ફિયર આવે, ડિસ્ટ્રેસ આવે, ગિલ્ટ ફીલિંગ આવે. બરોબર છે. એ પણ નથી કે આપણે કામ નહીં કરવાનું, આપણે કામ કરીને અડધો પોણો કલાકમાં દોઈ દેવાનું નહીં. એ તો વસ્તુ છે, પણ એકવાર આપણે આપણો મિજાજ છે, જે આપણો સ્વભાવ છે, ગાડીની અંદર રેડિએટર કેમ હોય છે, એમાં પાણી કેમ નાખવામાં આવે કે ગાડી ગમે એટલી ચાલે, ગરમ થાય તો એટલી ગરમ ના થઈ જાય કે ગાડીનું એન્જિન બંધ પડી જાય. આપણે ઘણીવાર અનકોન્શિયસ કેમ થઈ જઈએ છીએ? તમે જુઓ, તમારામાંથી ઘણા બધા હશે, એમને ટેવ હશે, કોઈ નખ કરડતું હશે, બરોબર છે, કોઈ વારે ઘડી આમાં મળ્યા કરતું હશે, બરોબર છે. તો આ બધા સિમ્બોલ છે, બરોબર, એના ઉપરથી ખબર પડી જાય. જેમ લોકોને ચોપડી વાંચવાનું, એમ જે મનોવિજ્ઞાન વ્યક્તિ વિષયના હોય ને એ બધા છે ને એ લોકોને વાંચતા હોય. દે આર રીડિંગ ધ પીપલ. દાખલા તરીકે છેલ્લા બંડીવાળા ભાઈ આમ આવું વિચિત્ર જેવું છે હો. તમારું નામ કહી દો એટલે એકવાર મને યાદ રહી જાય. હા, શ્રેય જોશી. ઓકે, યાર વિચિત્ર છે, ગમે એમ કરો તો પછી પાડે છે. ચલો, ઓકે, થેન્ક યુ ઓલ. આપણે કાલે તમે મને આપજો ને રોજ તમારી જાતની ક્ષમતા અને મર્યાદાઓનું અધ્યયન કરશો અને આપણી જાતને હંમેશા રોજ એક સરસ ઉર્જાવાન અને સૂર્ય સમાન આપણું વ્યક્તિત્વ છે એ દેદીપ્યમાન બને. આપણા ચહેરા ઉપરથી લોકોને એમ લાગવું જોઈએ કે આ વ્યક્તિ તરફથી મને ઉર્જા મળે છે. સ્વામી વિવેકાનંદનું ચિત્ર જુઓ તમે, આજે પણ તમને ઉર્જાવાન લાગે. તમારા વર્ગના કેટલાક એવા શિક્ષકો હશે, તમારા ભૂતકાળના શિક્ષકો હશે, તમારી માતાનું હસતું ચહેરો જુઓ, મતલબ આ બધા એવા વ્યક્તિત્વ છે. ઈશ્વરનો તમે જોજો ફોટો ક્યારે પણ કેવું હોય છે એકદમ. તો આવું વ્યક્તિત્વ આપણું કેમ ના બને? એ બનાવવા માટે આપણી જાત ઉપર કોન્સન્ટ્રેટ કરવું પડે અને ક્ષમતાવાન કરવું પડે. થેન્ક યુ. આગળ જગતભાઈ અને સાહેબ, કોઈ દૂર જવું હોય ને